બોલો સદગુરુ દેવની જય. હલો. મોટા ભાગ્યનો ઉદય થાય ત્યારે આપણને મનુષ્ય જીવનમાં સદગુરુ મળે. પણ હું તો મારા એવા સદભાગ્ય માનું છું કે સદગુરુના ઘરમાં જ મારો જન્મ થયો. એના નિમિત્તે આપણો જન્મ એથી મોટું સદભાગ્ય તો ક્યું હોય ભાઈ. એની કરુણા, એની જે અંતરની ઉર્મી, એની જે ભાવના હતી, એની ભાવનાએ જ વિશાળ રૂપ લીધું અને આપને એક ડેફા જેવાને આ મહાપદની ભાન કરાવી, આ સમજણ આપી. મારો તો અભ્યાસક્રમ પણ ઘણો ઓછો, ભણતર પણ ઘણું ઓછું. 7 ગુજરાતી માન ભણ્યો, પણ એણે જે પાઠ ભણાવ્યા છે રેણીના કરણીના સમજણ, અતથી ઇતિ સુધીનું જ્ઞાન પલપલવાળું આપણા ઉપર એની રેમ દ્રષ્ટિ, જેમ માતા બાળકનું ધ્યાન તો રાખે, પણ ઘણી વખત માતા પણ ભૂલભાલ કરી જાય ને બાળક માટી ખાઈ લે, કાદવમાં રગદોડાઈ જાય. માતા ધ્યાન રાખવા છતાં ઘણી વાર ભૂલે તો બાળક રગદોળાઈ માટી ખાય. પણ આ માં તો એવી હતી કે રાત દિવસ એની નજરમાંથી આપને દૂર ન રાખે. જરા તરાય ભૂલભાલ જીવનમાં જોવે એટલે તરત જ આપને બોલાવીને ઠપકો આપે કે ભાઈ આપણે ગુરુના બાળક છે, આપણે કેમ રહેવું જોઈએ. મારી નાની ઉંમર, બહુ બાલ્ય વયથી દેવારામ બાપા સાથે, દાદા સાથે હરવા ફરવાનો યોગ મળ્યો છે. બહુ નાની ઉંમરથી. એટલે આપણી નાની ઉંમર હોય એટલે થોડી નિંદ્રાય ઘેરો ગાલે ને, થોડા ઘણા ઠાક હોય, યુવાની હોય. દાદાની ધારા સત્સંગની એવી હાલે, હાઈ લેવલ ઉપર એની જ્ઞાનની ધારા હાલી જતી હોય. જો શબ્દ વેધુ પુરુષ ન હોય તો ઝોલા ખાય. એટલે ઘણી વખત આપણી સમજણ થોડી ત્યારે નાની હોય. એટલે દાદા બોલતા હોય તો મને ક્યારેક જોકો આવી જાય, એનું ધ્યાન હોય. ઘેરે આવીને કે ભાઈ દાદાની કેવી ધારા હાલતી હતી, કેવા શબ્દની શણાવટ થતી હતી. તમે જોકા ખાઓ, તમારું શબ્દમાં ધ્યાન ન હોય, નકર નિંદર શું કામ આવે?
તમારું શબ્દમાં ધ્યાન ન હોય, નકર તમને નિંદર કેમ આવે? પછી કે ભાઈ ગોતવા જાઓ ને તો આ શબ્દો નહીં જડે. માટે જાગૃત રહ્યો, શબ્દને ગ્રહણ કરો. બહુ વાલથી અને મીઠી ભાષામાં. પણ એ શબ્દનો કોણ જાણે કેવો પાવર હશે. એ મેં મારા જીવનમાં અનુભવ્યું કે એણે કીધા પછી ક્યારેય મને દાદાના સત્સંગમાં ઊંઘ ન આવી, ક્યારેય નહીં. એના શબ્દનો પાવર. એટલે મંત્ર મૂલમ ગુરુ વાક્ય છે એ વાત હાવ સાચી છે. એટલે એટલી ઝીણવટ, એટલું ધ્યાન. આપણે ક્યાંક બોલવામાં ઢીલા પડીએ, ક્યારેક ધીરે ધીરે બોલીએ તો એ પણ એને ન ગમે. મને કે ભાઈ ભજન બોલવું તો એક એક શબ્દ ચોખ્ખો માણસને સમજાવવો જોઈએ. અને શબ્દ જેમ બંદૂકની ગોળીમાંથી છૂટે એમ હામા હૃદયમાં શબ્દ ચોંટી જવો જોઈએ. બોલવું તો આળસ કરીને નહીં, હૃદયના ભાવથી એવો શબ્દ બોલીએ કે સામા હૃદયની અંદર એની સાપ ઉપસી જાય. ક્યારેક ઢીલું બોલાણું હોય તો ઘેરે આવીને ઠપકો આપે કે મેં તો મારે નહીં, મેં તો ભણાવે નહીં. એવું નથી કરવાનું, એવું નથી કરવાનું. બહુ ધ્યાન, બહુ ધ્યાન, બહુ કાળજી. એકવાર મોટી બીજનો પ્રોગ્રામ જૂને ઘેરે, નડિયાદથી જસાણી સાહેબ આવ્યા ને એની આરે હું બાગાભાઈનું અમારું ઓલું મકાન હતું ને એ ઓટલા ઉપર સાહેબ બેસી ગયા ને હું એની પાસે બેસી ગયો. ઘણી વાર અમે બે બેઠા ને વાતો કરતા હતા. એનું ધ્યાન. થોડી વાર પછી મને બોલાવ્યો કાંઈ. મને કે તમે નડિયાદ જાઓ તો પાયથરાવીના બેહારે ખબર નથી પડતી. એને એમને બેઠો તો પાથરી ન દેવાય. કેદી ખબર પડશે? એને ન્યા આવ્યો હોય. પાથરાવીના કોઈને બેહી એને ન ગમે. એટલે ભાવ, પ્રેમ, શ્રદ્ધા, ભક્તિ તો ભાવ પ્રેમની છે ને. ડિંગ ડિંગ કરવું હોય તો થાય, અને ભાવથી કરીએ તો એનો આપણા જીવનની અંદર લાભ છે. એટલે એટલી કાળજી, એટલી ઝીણવટ એક એક વ્યક્તિ પ્રત્યે. ગમે એવડી સભા હોય ને ગમે એવી સભામાંથી ગમે માણસ ક્યારે ઉઠીને ગયો એને ખબર હોય. એવડી સભામાં કોઈને ચા નથી પીધો એને ખબર હોય. આટલી ઝીણવટ.
છેલ્લી અવસ્થામાં મારે માસિયાળા પ્રોગ્રામમાં જવું, પોતાની છેલ્લી બીમારી. હું નાઈ ધોઈને તૈયાર થયો એટલે કે ટિકિટ ભાડાના પૈસા છે? મેં કીધું આ છે. તો ઓલા રણછોડભાઈને બીજા 200 રૂપિયા દીધા. મેં કીધું ભાઈ છે મારી પાસે ટિકિટ ભાડાના પૈસા. ખરેખર મારી પાસે જવાના હતા, આવવાના નહોતા પૈસા. જવાના હતા, આવવાના નહોતા. પણ મને મનમાં એમ કે જ્યાં જાય ત્યાં આપણે સેવા પૂજા થાય એટલે આવવાના પાછા થઈ જાય એમ. એટલે મને બોલાયું ક્યાંય આવે. ગમે ત્યાં જાઓ ને સત્સંગમાં, આવવા જવાના ટિકિટ ભાડા લઈને જવાનું, લાલચ કરીને જવાનું નથી થતું. લાલચ કરીને જવાનું નથી થતું. આપણે એટલા હારું નથી જતા, એને ખબર. મારા મનના ઉદ્ભવતા ભાવોને એ જાણી ગયા. એમ નથી કરવાનું. એટલે જેમ ટાંકણું હથોડો લઈ શિલ્પકાર જેમ મૂર્તિનો ઘાટ ઘડે, એમ શબ્દના હથોડા મારી આપણા જીવનનો ઘાટ ઘડી દીધો. તમને અટાણે કદાચ જયંતિભાઈની મૂર્તિ હારી લાગતી છે, પણ હથોડા એના શું? ઘાટ એણે ઘડ્યો છે. આપણે મૂર્તિને વખાણ્યા કરી, પણ મૂર્તિ બનાવનાર સદગુરુ ઘાટ ઘડાને કરોડો વાર ધન્યવાદ છે ભાઈ. મૂર્તિને તો આપણે વખાણ્યા કરીએ, મૂર્તિને બનાવનાર, મૂર્તિનો ઘાટ ઘડનાર, આપણા જીવનનો ઘાટ ઘડનાર ઘડવૈયા સદગુરુને ધન્ય છે. એને કોણ જાણે કેવા ભાવવાહી શબ્દો હશે. એ શબ્દ છૂટ્યો એટલે તમને લાગી જ જાય, એની અસર તમારા ઉપર થઈ જાય. પાછા દયાળુ એટલા. એકવાર આવી શિયાળાની ઠંડી, ખજૂરી ગુંદાળા પ્રોગ્રામ ને ત્યાંથી પાછું વહેલું ભાગીને અમારે ક્યાંક બીજે જવાનું. એટલે બસુભાઈ ઊંધાડ હતા, એના જાવા રાજદૂત આવતું ને, દેવારામ બાપાને મને બાપ દીકરાને એ ટાઈડના જેતપુર બસ સ્ટેન્ડે મૂકી ગયા. ત્યાંથી અમારે ક્યાંક બીજે જવું હતું. મને હારી ટાઈડ એવી ચડી. સાયલ હતી, હું તો ઓટીને ઓલા બાકડા હોય ને, બાકડે તૂટિયા વાળી લાંબો થઈ ગયો. ને ખબર પડી કે આને ટાઈટ બહુ હોય છે. પોતે ઓઢી તી સાયલ, મને આમ જરાક ઝોલો આવી ગયો ને, પોતે ટાઈટ તો એને મોટરસાઇકલમાં સડી જ હોય ને, પણ એની સાયલ લઈને મારી માથ નાખી દીધી. હું ઉઠ્યો તો ખબર પડી કે બાપા એમને બેઠા છે ને સાયલ મારી માથ નાખી દીધી. દયાળુ એવા. એટલે ધન્ય છે આવા વિભૂતિ, આવા સંતોને, મહાપુરુષોને કે જેણે આપને ઘૂંટડે ઘૂંટડે અમૃત પાય અને આ મહાપદની અંદર માલતા કર્યા, આ સમજણ આપી.
એટલે ક્યારેક ક્યારેક એવા મહાપુરુષોની યાદી થાય, એના જીવન પ્રસંગો વાગળીએ એટલે આપણું હૃદય ગદગદિત થઈ જાય. ઓહો, જો આવી કોઈ વિભૂતિ, આવા સંત, એના ચરણનો આશરો ન મળે તો આ જીવનું થાય હું? કોણ આ રાહ બતાવે? કોણ આ સમજણના ઘરમાં આપને ભાઈ બેહારે? કોણ આવો લાભ આપને આપે? ખરેખર આપણી કંઈક પૂર્વજન્મની કમાઈ, એ કમાઈને લઈને જ આવા મહાપુરુષોનો આપને હથવારો મળે, સાથ મળે. એ પણ મેં અનુભવ્યું કે સત્સંગની અંદર એક બાજુ દાદા બેઠા હોય, એક બાજુ દેવારામ બાપા હોય છે, બેહીન મારે બોલવાનું. પણ કુદરતી હૂફ એવી રહેતી, કુદરતી ઉદ્ગારો જેવા થાય કે આમ કાંઈ આપને યાદ ન હોય અને આપોઆપ ધારા ચાલુ થઈ જાય. આપને એવો અહેસાસ થાય કે આ ભજન યાદય નહોતું, આના વિશે આપણે સરસાઈ નહોતી કરવાની, ઓશિતાનું આ યાદ આવી ગયું, ઓશિતાનું એના ઉપર બોલાવા માંડ્યું. એવો ઘણી વાર અહેસાસ થયો અને એવું મને એમાં સમજાણું કે દાદાની સુરતા કામ કરતી હોય. આપણી તો ક્યારેક શરૂઆત હોય એટલે મોટી સભા જોઈને થોડુંક આમ મન ડઘાય, શું બોલીશ, કેમ બોલવું. પછી આપણી આગળ દાદા બોલી ગયા હોય, એની એવી ધારા ચાલી હોય ને એના પછી આપણે બોલવું તો કેમ બોલવું, જરાક આમ મૂંઝવણ થાય. પણ એ પુરુષો જે કાંઈ સુરતા કરતા હશે એવો અનુભવ થયો કે એના સુરતાના બળથી ખરેખર જેમ ગુરુ નાનકે જળ પહાડની અંદર ત્રિશુલ માર્યું અને ધારા પ્રગટી, એ વાત હાવ સાચી છે. મહાપુરુષોની સુરતાથી આપણા જળ પહાડ, જળ મનની અંદર જ્ઞાનની ધારા પ્રગટ થાય ને એવા ધાયરા ન હોય એવા શબ્દોની છણાવટ થવા માંડે. એટલે એમ થાય કે આ મહાપુરુષની સુરતાનું બાણ વાગ્યું. બહુ દયા કરી, બહુ દયા કરી. બસ એન જન્મો જન્મ આવા બ્રહ્મ સ્વરૂપ સાક્ષાત નારાયણ સ્વરૂપ એવા મહાપુરુષો, એવા સંતો જેણે આપણા બાવડા ચાલ્યા, એ જન્મો જન્મ આપને મળતા રહીએ, જન્મો જન્મ આપને એનો સથવારો રહીએ, એવી માગણી આપણે એના ચરણમાં કરીએ. અને એના એવા જ ભાવ, આપણે એને મળવું છે એમ નહીં, એને આપને મળવું છે. એની ભાવના એવી, એની લગની એવી, એની દયા એવી, એની કરુણા એવી. એટલે
ધન્ય છે આવા સંતોને, મહાપુરુષોને કે જે પોતાની પ્રબળ સુરતાથી મારા જેવા એકનું નહીં પણ આખી ગદગંગાનું ધ્યાન રાખે, સર્વ કોઈનું રખોલું કરે, નાના મોટાને ગણે નહીં, એ અબુધ અજ્ઞાની નહીં ગણે નહીં, સર્વની માથે સમાન ભાવ રાખી રે અને સુરતાથી રખોલું કર્યા કરે એટલે આપણે ગંદા ઈંડા સેવાઈ જાય. આપણામાં સદબુદ્ધિનો પ્રકાશ થાય કે જે અજવાળે અગમ સૂજે અને જન્મ જન્મની આપણી ભ્રાંતિ ભાંગી જાય. એટલે એ બધા જીવનના પ્રસંગો એની સાથે હળવા મળવાનું જે યોગ થયો, એક એક પળ આપણી સોનેરી વહી ગઈ, એક એક પળ લેખે લાગી ગઈ. બસ એની સેવાનો, એના દર્શનનો, એના સાનિધ્યનો લાભ એણે જ આપણા જીવનનું અમૂલ્ય ઘડતર કરી નાખ્યું. અને અતિ એવા જે ગહન વિષયો એને સરળ કરીને સમજાય એવી સમજણ સદગુરુએ આપી. ગુઢ જ્ઞાનને સરળતાથી સમજતા આપણે થયા, એ પણ એમની મોટામાં મોટી કરુણા દ્રષ્ટિ, પ્રેમ દ્રષ્ટિ. અને અત્યારે પણ હાજર હોય એવો અહેસાસ થાય છે. નકર આજે આટલા વર્ષો પછી આપણી ગદગંગાના આ ભાવ પ્રેમ ક્યાંથી વાલા હોય એમ તો કયો. આજે વર્ષો પછી એના એ ભાવમાં, એના એ પ્રેમમાં આપણી ગદગંગાને જોઈ એટલે આપણી સાથે આમ ગજ ગજ ઉલ્લેખ. ઓહો મહાપુરુષો, તમારી કમાઈ, તમારી રખેવાળી, તમારું ધ્યાન કે બધાયને નેઠે પાડી દીધા. આડાવડા ફગવા નો દીએ, બાકી આ કળજુગ કૂડો રંગે બહુ રૂડો. આનો કેતા નો આવે પાર, ભલભલાની ભુલવણીના ભાતમાં પડી જાય એવો સમય છે. આ સમયે ગુરુ ભક્તિના ભાવમાં આપણે પ્રવીણ બનીને રહીએ છીએ, એ એમની અઢળક દયા અને કૃપા છે, અઢળક કરુણા છે. એટલે ખૂબ ખૂબ આનંદ છે. ખૂબ ખૂબ લહેર કરીએ, એની સાયામાં રહીએ. હવે ઘનશ્યામભાઈ થોડીક વાર એને ફાવે એવી બે વાતો કરે ને હું થોડીક વાર આરામ કરવા જાઉં છું. ને બધાય પ્રેમથી જેટલી વાર લાભ લેવાય એટલા લ્યો અને આનંદ કરો. સદગુરુદેવ કી જય. બોલો સદગુરુદેવ કી જય. एक शब्द दो कान है, एक नजर दो आँख, एक शब्द दो कान है, एक नजर दो आँख, वैसे गुरु गोविंद दोनों एक है, जाँख सके तो जाँख।
कबीरा कुआ एक है, कुआ एक है पनहारी अनेक, बर्तन सब न्यारे भये पानी सब में एक। मेरा मुझ में कुछ नहीं, जो कुछ है वह तो रे। तेरा तुझको सौंपते क्या लगेगा मोर, तेरा तुझको सौंपते क्या लगेगा मोर। तू करता तो भई, तू करता तू भई मुझ में रही नहीं हूँ। बारी तेरे नाम पर जित देखूं तित तू, बारी तेरे नाम पर जित देखूं तित तू। कैसो खेल रचायो मेरे दाता, ज्यां जोवूं त्यां तू नो तू, तू नो तू। भूले लिया दुनिया की अंदर, साबित करता एक तू नो तू। कीड़ी माँ तो नानो लागे, नानो लागे, नानो लागे। हाथी मावड़ी मोटो तू, मोटो तू। मावत थईने माथे बैठो, ए मावत थईने माथे बैठो। आंकवा वाड़ो एक तू नो तू। कैसो खेल रचायो मेरे दाता, ज्यां जोवूं त्यां तू नो तू। भूले लिया दुनिया की अंदर, साबित करता एक तू नो तू। नर नारी माँ आप बिराजे, आप बिराजे, आप बिराजे। नर नारी माँ आप बिराजे, एक छता दो बांसे तू, बांसे तू। ए बाड़क बनी ने रोवा बैठो, बाड़क बनी ने तू रोवा बैठो। छानो राखवा वाड़ो तू।
દાતામાં દાતાર બની બેઠો, દાતામાં દાતાર બની બેઠો, ભિખારી માવડી માલે તું જોડી લઈને માંગવા લાગ્યો, જોડી લઈને માંગવા લાગ્યો, દેવા વાળો એક તું નો ચોરોમાં તું ચોર બની બેઠો, ચોર બની બેઠો, ચોર બની બેઠો, દૃષ્ટોમાં વડી માલે તું ચોરી કરીને ભાગવા લાગ્યો, ચોરી કરીને ભાગવા લાગ્યો, પકડવા વાળો એક તું નો તું, એસો ખેલ રચાયો મેરે દાતા, જ્યાં જોવું ત્યાં તું નો તું, ભૂલે लिया दुनिया की अंदर साबित करता एक तू नो तू। जल स्थल માં આપ બિરાજે, ભૂત પ્રેત માં માલે તું, જલ સ્થલ માં આપ બિરાજે, ભૂત પ્રેત માં માલે તું। कहत कबीरा सुनो सुनो साधो, उलट खोज कर पायो तो। कहत कबीरा सुनो सुनो साधो, कहत कबीरा सुनो सुनो साधो, उलट खोज कर पायो तो। कैसो खेल रचायो मेरे दाता, ज्यां जोऊं त्यां तू नो तू। भूले लिया दुनिया की अंदर, साबित करता एक तू नो तू, साबित करता एक तू नो तू। પરમાત્માએ અનેકવિધ સૃષ્ટિની રચના કરી, પણ કેવો પરમાત્મા આ ખેલનો કરનારો, કેવી એમની અકડ કડા। कैसो खेल रचायो है मेरे दाता, જ્યાં જોઉં ન્યા તું નહોતું। ચૈતન રૂપી પાટી ઉપર જગત ચિત્ર તો ચિત્રાણું, પણ આપણા છોકરાઓ સ્કૂલે ભણતા હોય એ કોઈ પણ પાટી ઉપર ચિત્ર દોરીને આપણને બતાવે, એટલે આપણને ચિત્ર બી દેખાય અને પાટી બી દેખાય। નોટબુકની અંદર આપણે હોમવર્ક બતાવે તો આપણે એને લખેલું હોમવર્ક બી દેખાય અને નોટ પણ દેખાય ને। આમાં એવું છે, ઉપરનું જગતરૂપી ચિત્ર જ દેખાય છે, પાટી દેખાવા જ ન દીધી। આ જેમ તેમ ખેલ કહેવાય। જગતરૂપી વિશાળ ચિત્ર દોર્યું,
પણ એ ચિત્ર કેના ઉપર ચિત્રાણું, એ જે ચૈતન રૂપી પાટી છે એનો દેખાવા દીધી. આ ભગવાનનો ખેલ છે. કેવો ખેલ રચાયો મેરે દાતા, જ્યાં જોઉં ત્યાં તું. અને આમ પાછો અણુ એ અણુમાં રહેલો ખરો, પણ દેખાય નહીં. કાર્ય બધા જ એનાથી થાય, પણ દેખાય નહીં. અને બાહ્ય દ્રષ્ટિએ આ દુનિયાની અંદર આપણે થોડાક દ્રષ્ટાંતો લઈએ અને જોઈએ ને, તો પણ આપણે પરમાત્માની અકડકડાના દર્શન એમનેમ થઈ જાય એમ છે. નારિયેલી મૂળમાંથી ખારું પાણી ખેંચે ને ત્રોફામાં કેવું મીઠું. આ ખેલ જ ને, આમ તો કુદરતનો એક ખેલ જ ને. સમુદ્રનો એક ઘૂંટડો આપણે ન ભરી શકીએ એટલું ખારું પાણી બાષ્પીભવન થઈને એવી ફિલ્ટર પ્રક્રિયા કરી, વરસાદ વરસે કેવું મીઠું. આ બધા એના જુઓ, બાહ્ય દ્રષ્ટિએ જોઈએ, આધ્યાત્મિક દ્રષ્ટિએ ન જાય એ કાંઈ નહીં. બાહ્ય દ્રષ્ટિએ જોઈએ ને તો એ ખ્યાલ આવે કે ના ના ઈશ્વર છે, એ તો વાત બાકી છે. પણ મનુષ્ય પોતાની બુદ્ધિ એ કરીને એને એમ થયું કે આ બધું જે કરું ને હું કરું તો જ થાય. ઘણી કોશિશ કરી વરસાદ વરસાવવાની, કૃત્રિમ વરસાદ, કૂતરી એ ન વરહી. બધું આપણે જ થઈ જાય? નો થાય. આપણા ખેડૂત વર્ષોથી જમીનમાંથી ઉત્પાદન લેતા આવે છે, ટન મોઢે માલ નીકળે છે ને જમીનમાંથી, કપાસ ને ઘઉં ને માંડવી ને. પણ છતાં એવું ખરું કે એક ઉપજ લ્યો એટલે 6 ઇંચ જમીન બેસી જાય, 2 ઉપજ લ્યો એટલે 6 ઇંચ પાછી બેસી જાય. એવું ખરું બાપ દાદા વખતથી જમીનમાંથી ઉત્પાદન આપણે લેતા આવીએ અને ખાતા આવીએ છીએ. બાકી સમજાય એવી વાત કે પાણીની એક ડોલ ભરેલી હોય, એમાંથી તમે 1 ગ્લાસ પાણી ભરો એટલે એ ડોલમાંથી 1 ગ્લાસ પાણી ઓછું થયું. 2 ગ્લાસ ભરો એટલે એ ડોલમાંથી 2 ગ્લાસ પાણી ઓછું થયું. વર્ષોથી ઉત્પાદન લેતા આવી છતાં એવું ખરું કે આમ જમીન ઓછી થતી જાય એવું કંઈ ખરું? આ કડકડા નથી? આ કડકડા નથી લાગતી? આ બધો પરમાત્માનો ખેલ છે. આ ખેલ જોઈ, એનું આશ્ચર્ય જોઈ, કોઈ ગુરુની શાન લઈને અને ગુરુને વિનંતી કરે કે આજે બધો ખેલ જેનાથી થઈ રહ્યો છે ને એના દર્શન કરવાની અમારી ઉત્સુકતા છે, એ માટેની કંઈક અમને સાધના બતાવો. કેસો ખેલ રચાયો હે મેરે દાતા, જ્યાં જોઉં ત્યાં તું નહોતું. અજબ ગજબનો ખેલ. શેરડીનો એક સાઠો લઈએ, વચ્ચે ગાંઠ હોય ને એની વચ્ચેની કાતરી, બરાબર છે? કાતરીનો જે રસ છે એ એકદમ મીઠો, પણ વચ્ચેની જે ગાંઠ હોય એ એટલી મીઠી ન લાગે. નતર ગાંઠમાંથી જ રસ ગયો હોય ને, કાતરીમાં જે રસ જાય એ ક્યાંથી જાય? ગાંઠમાંથી જાય. ગાંઠ છે એ તુરા જેવી લાગે ને વચ્ચેની જે કાતરી છે એ મીઠો મધ જેવો રસ હોય. આ પરમાત્માનો ખેલ છે. કેસો ખેલ રચાયો હે મેરે દાતા, જ્યાં જોવું ત્યાં તું નહોતું. તારા વગરનું કોઈ ઠામ ઠેકાણું ખાલી નહીં. પણ ભૂલેલી દુનિયા, જુઓ દુનિયાને ભૂલેલી કેમ કીધી? બ્રહ્માનંદ સ્વામીએ એક ભજનની અંદર દુનિયાને અંધી કીધી. મૃગનાભી में सुगंधी ढूंढत है घास और गंधी, दुनिया सभी है अंधी समझे नहीं इशारा. કેમ દુનિયા ભૂલેલી, કેમ દુનિયા અંધી? કે પોતામાં રહેલા ઈશ્વરને બહાર ગોતવા જાય છે ને એટલે દુનિયા અંધી, એટલે દુનિયા ભૂલેલી. જુમણું ખોયું નિજ ઘરમાં, ગોતું જગભરમાં. ભૂલેલી દુનિયા. પણ થોડુંક અંદર તપાસ કરીને જોવો, થોડાક ડીપમાં ઉતરો, તો સાબિત કરતા તો છેલ્લે એક તું નહોતું. સાબિત કરતા શીખીએ તો અંતે ઈશ્વર સિવાય કાંઈ નથી. જેમ કાપડમાંથી રૂ કાઢી લ્યો તો કાપડ નામ મિથ્યા ઠરે, જગતમાંથી ઈશ્વરને કાઢી લ્યો તો જગત નામ મિથ્યા ઠરે. પણ સાબિત કરવું પડે, ડીપમાં ઉતરવું પડે, અંદર ઉતરવું પડે. બાહ્ય દ્રષ્ટિએ જ આપણે વાત કરીએ કે ભાઈ આપણે ક્યાં બેઠા છીએ, કે ગાદલા ઉપર, બરાબર?
ગાદલામાં શું હોય કે રૂ હોય, કે રૂ કેમાંથી? કે કપાસમાંથી. કે કપાસ ક્યાં ઉગે? પૃથ્વીમાં. કે પૃથ્વી કેમાંથી? કે પાણીમાંથી. પાણી કેમાંથી? કે તેજમાંથી. તેજ કેમાંથી? કે વાયુમાંથી. વાયુ કેમાંથી? કે આકાશમાંથી. આકાશ કેમાંથી? કે 3 ગુણમાંથી. 3 ગુણ કેમાંથી? કે અહંકારમાંથી. અહંકાર કેમાંથી? કે પ્રકૃતિમાંથી. પ્રકૃતિ કેમાંથી થઈ? કે પુરુષમાંથી. પુરુષ છે ની પોતે બ્રહ્મ છે. આપણે બેઠા ને એની 8મી 10મી પેઢી જો સાબિત કરતા આવડે ને તો બ્રહ્મ છે. પ્રથમ આદિ ગુરુ અવિગત એકલા, નહીં સૃષ્ટિ મન મંડાણી, પ્રકૃતિ પ્રાણ પિંડ નહીં વાણી, ના ઉપજે પવના કે પાણી. કાંઈ નહોતું ને તો અનાદિનો એક પુરુષ હતો. અને એ જે અનાદિનો પુરુષ છે ને એની ઓળખાણ આપણને ગુરુએ કરાવી ને એટલે ગુરુની મહાનતા છે. હરજીવન દાદા આ વસ્તુ ગોતવા કે જે આપણા ઘટમાં રહેલો ઈશ્વર છે એને ગોતવા માટે હરજીવન દાદાએ 20-20 વર્ષના ખેડાણ કર્યા. અને અંતે પુંજારામ ઉગારામ જેવા સદગુરુ મળ્યા. દાદાએ આરતીમાં ગાયું ને, હરિ હરજીવન રામ દેહ દશા ટાળી, અને પુંજારામ ઉગારામ મળ્યા તો એને સોહમના સ્વામીનો ગુરુભેદ દર્શાવી ગુરુ ઉગમ અવતારી. ગુરુની એટલે મહાનતા ભાઈ. આપણને રમતા રમતા મળી ગયું એનો મતલબ એવો નથી કે આની કિંમત નથી, પણ આપણી પાસેથી કાંઈ પણ કિંમત એટલે નથી લીધી કે એ અમૂલ્ય છે, એનું મૂલ્ય આપણે ચૂકવી શકીએ એમ નથી. બધી બહુ અમૂલ્ય વસ્તુ છે. कैसो खेल रचायो मेरे दाता, જ્યાં જવું ત્યાં તુનો તું, ભૂલેલી દુનિયા કી અંદિર, સાબિત કરતા એક તુનો તું. સાબિત કરીએ તો અંતે એ સિવાય કાંઈ તત્વ બચતું જ નથી. અને આ બધી જે મહાપુરુષોની ભજનવાણીઓ એ પણ આમ તમે જુઓ તો આપણા ઉપર એક અઢળક કરુણા છે. આ ભલે બધા આપણને શબ્દો સાદા લાગે પણ શાસ્ત્રના નિચોડ છે. જેમ એક સમયે વેદ રચાણા, વેદ સમજવા અઘરા પડ્યા, એના જ મહાપુરુષોએ દેહના ખલકા બદલાવી શાસ્ત્રો રચ્યા. શાસ્ત્ર સમજવા અઘરા પડ્યા, એ જ મહાપુરુષોએ દેહના ખલકા બદલાવી પુરાણો રચ્યા, નાના મોટા ધર્મગ્રંથો રચ્યા. પણ એ વાંચવાના સમયના અભાવે 1 4 થી 5 કડીની ભજનવાણી, એમાં વેદ શાસ્ત્ર પુરાણ નાના મોટા ધર્મગ્રંથોનો સાર છુપાવી દીધો આપણા માટે. આ જે વાણી છે ને એ કૃષ્ણ ભગવાને જે શ્રીમદ ભગવદ્ ગીતા કીધી ને એમાંનો 10મો અધ્યાય વિભૂતિ યોગ, એ વિભૂતિ યોગના સાર રૂપા વાણી છે. વિભૂતિ યોગના સાર રૂપે આ વાણી છે. પ્રથમ ભગવાન એવું બોલ્યા ગીતાજીની અંદર 10મા અધ્યાયમાં કે મારી ઐશ્વર્ય સ્વરૂપ વિભૂતિ છે એને જે તત્વથી જાણે ને અર્જુન, એ ભક્તિ યોગ યુક્ત બની જાય છે, એમાં લેશ માત્ર સંશય નથી. હવે આપણને એમ થાય કે તત્વથી વિભૂતિને જાણવી એટલે શું? કે દ્રશ્ય માત્ર સંસાર છે અને એમાં જે ભૌતિક ખેલો જે ખેલાય છે એ ભગવાનની માયા છે. પણ અણુએ અણુમાં તત્વ રૂપે જે પરમાત્મા વિલસીને રહ્યો છે એ મારા ઘટની અંદર બિરાજે છે. આવું જાણવું, આને તત્વથી વિભૂતિને જાણી કહેવાય. એટલે પ્રથમ ભગવાનના મુખથી આ વાત સાંભળી અને અર્જુનને ભગવાનની વિભૂતિ જાણવાની એક ઉત્સુકતા પ્રગટ થઈ. એટલે ભગવાનને વિનંતી કરતા કીધું કે હે જગતના સ્વામી, હે કરતા કુદરત, હે પરમાત્મા, આપ પોતે જ પોતાના વડે પોતાને જાણો છો. આપ પોતે જ પોતાના વડે પોતાને જાણો છો. એટલે કે રામચંદ્ર ભગવાનને જ્યારે 14 વર્ષનો વનવાસ થયો ત્યારે હું ન ભૂલતો હોઉં તો અગસ્ત્યના આશ્રમ ઉપર જ્યારે ભગવાન પધાર્યા ને ત્યારે અગસ્ત્યજીએ ભગવાનને કીધું છે કે પ્રભુ, તમે જેના ઉપર કૃપા કરો ને એ તમારા સ્વરૂપનું દર્શન કરી શકે. પોતે જ
પોતાના વડે પોતાને જાણે છે. આપણે એમ થાય હું ભજન કરવા માંડું ને સ્વરૂપ દર્શન કરી લઉં, હું ભજન કરવા માંડી જાઉં, પુરુષાર્થ કરવા માંડી જાઉં, સ્વરૂપ દર્શન કરી લઉં. પુરુષાર્થની જરૂર છે, પણ પુરુષાર્થ એક છેડો છે. બીજો સદગુરુનો કૃપાનો છેડો અડશે ને ત્યારે અંજવાળું થાય. બાકી પુરુષાર્થ, કેવલ પુરુષાર્થ સાધ્ય નથી. તમે જેના ઉપર કૃપા કરો છો અને તમે જેના ઉપર કૃપા કરીને તમારું સ્વરૂપ જેને દેખાડો એ વ્યક્તિને તમારા સ્વરૂપનો લાભ મળે. હું દર્શન કરી લઉં, હું સિદ્ધિ કરી લઉં, નહીં કાંઈ થાય નહીં. પોતે જ પોતાના વડે પોતાને જાણે છે. નરસિંહ મહેતાએ બહુ સરસ વાત કરી એક ભજનમાં કે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. એટલે કે પોતે જ પોતાના વડે પોતાને જાણે છે. સંતોએ કીધું શિવમ ભૂત્વા શિવમ ભજેત. એ જ વાત થઈ ને કે પોતે જ પોતાના વડે પોતાને જાણે છે. નરસિંહ મહેતાએ કીધું બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. શાસ્ત્રકારોએ કીધું શિવમ ભૂત્વા શિવમ ભજેત. તું શિવ થઈને શિવને ભજ, તું જ બ્રહ્મ થઈને બ્રહ્મને ભજ. અને આપણી સાધના એવી જ નથી. પ્રથમ ભલે આપણે દ્વૈત ભાવ રાખ્યો, હે ગુરુ મહારાજ, હે સદગુરુદેવ, અમે તમારું ભજન કરીએ છીએ, બરાબર. પણ ગુરુ મહારાજે દ્વૈત ટાળીને અદ્વૈત કર્યું ને તરત, કે જે હું બ્રહ્મ છું ને એ જ બ્રહ્મ તું છો. બ્રહ્મ જ લટકા કરે બ્રહ્મ પાસે, બ્રહ્મ જ લટકા કરે બ્રહ્મની પાસે. કોઈ રાજા હોય, એની સામે કોઈ મજરો કરતો હોય તો રાજાને એમ થાય કે મારી સામે આ મજરો કરે છે. મજરો કરનારને એમ થાય હું રાજાની સામે મજરો કરું છું. પણ ઊંડું વિચારો ને તો બ્રહ્મની પાસે જ બ્રહ્મ મજરો કરે છે. બ્રહ્મની પાસે જ બ્રહ્મ મજરો કરે છે. ઊંડું વિચારો. લૌકિક દ્રષ્ટિએ વાત કરીએ તો આપણી શ્રદ્ધા માટેની વાત કરીએ તો બ્રહ્મ લટકા કરે બ્રહ્મની પાસે એટલે શું? કે બાપાએ વાત કરી એમ બાપા સત્સંગ કરતા હોય અને લાભુ દાદા અને દેવારામ બાપા બાજુમાં બેઠા હોય એટલે આપણે નક્કી કરવું પડે કે આ બ્રહ્મ જ લટકા કરે છે બ્રહ્મની પાસે. એ આપણી શ્રદ્ધા, વ્યક્તિગત શ્રદ્ધાની વાત છે, જાહેર વાત નથી. પણ આપણે માનવું પડે કે આ બ્રહ્મ જ લટકા કરે છે બ્રહ્મની પાસે. તો જ પોતે ઠંડી સહન કરીને સાયલ ઓઢાડી હોય ને. બ્રહ્મ જ લટકા કરે છે બ્રહ્મની પાસે. પણ એ આપણી વાત છે, આપણી શ્રદ્ધાની વ્યક્તિગત વાત છે. આપણે એમ થાય હું ભજન કરી લઉં. નહીં, ભજન કરવાનો એ જ્યારે આપણામાં ભાવ પ્રગટ કરે ત્યારે આપણાથી ભજન થાય. ભજન કરવાનો ભાવ એ પ્રગટ કરે છે અને ઊંડું વિચારો ને તો ભજન જ કરે છે. બ્રહ્મ લટકા કરે છે બ્રહ્મની પાસે. અર્જુને ભગવાનના મુખથી એવું સાંભળ્યું કે મારી વિભૂતિનું જે વર્ણન સાંભળે, તત્વથી મારી વિભૂતિને જે જાણે એ ભક્તિ યોગ યુક્ત બને છે. એટલે અર્જુનને ઉત્કંઠા પ્રગટ થઈ. હે ભગવાન, આપની દિવ્ય વિભૂતિને સંપૂર્ણપણે કહેવા માટે આપ જ સમર્થ છો, તો મારી વિભૂતિ યોગ જાણવાની એક ઉત્કંઠા છે, એ ઉત્કંઠાને તમે પૂર્ણ કરો. ભગવાનનું બિરદ જ ભક્ત વત્સલ છે. નહીતર ત્યાં અર્જુન પ્રશ્ન કરે જાય ને સમાધાન એનું કરતું જવું ને એ સમય અઘરો હતો. કુરુક્ષેત્રનું મેદાન હતું, જ્ઞાન ગોષ્ઠી કરવા ભેગા નહોતા થયા. જ્ઞાન ગોષ્ઠી કરવા સત્સંગનો કોઈ માહોલ નહોતો. યુદ્ધના મોરચા મંડાઈ ગયા હતા, તલવારોના એક પ્રહારો થઈ રહ્યા હતા, ઘોડાઓ હણેણાટી કરી રહ્યા હતા, શંખ ફૂંકાઈ ગયા હતા, યુદ્ધ ભૂમિ હતી. અને ન્યા ખુલ્લી છાતીએ કેવું યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવમી યુગે યુગે. આ સહેલું નહોતું હો. હા, યુદ્ધ ભૂમિ હતી, યુદ્ધ ભૂમિ.
લોકો કે ભક્તવત્સલ ભગવાનનું પ્રમાણ શું? કે આ પ્રમાણ છે યુદ્ધ ભૂમિમાં શંકા કરીને યુદ્ધ ભૂમિમાં સમાધાન કર્યું. મારે તો ભક્તો પર આવી ભીડ પડી, કાચી તો નિંદ્રામાં સુતાતા જાગી ગયા હરી, મારે તો ભક્તો પર આવી ભીડ પડી. ભક્તવત્સલ ભગવાન છે ને. ભગવાને અર્જુનને કીધું કે અર્જુન સાંભળ કે સપ્તઋષિ સનકાદિક આદિ અને મનુ આદિ સહિત 14 મનુઓ એ મારા સંકલ્પથી જન્મેલા છે. સપ્તઋષિ સનક આદિ તથા સ્વયંભૂ આદિ 14 મનુઓ જે મારા સંકલ્પથી જન્મેલા છે અને એમની આ બધી પ્રજા છે. પેલા ભગવાને આપણે બધે પ્રજા જ છીએ ને. પેલા ભગવાને આપણું મૂળ કીધું કે આપણું મૂળ કોણ છે? કે ભાઈ આપણે હાલ્યા જાય એના પિતા એના પિતા એના પિતા એના પિતા, છેલ્લે કોણ? કે છેલ્લે સપ્તઋષિ સનક આદિ સ્વયંભૂ આદિ સહિતના જે 14 મનુઓ છે એ પ્રથમ ભગવાનના સંકલ્પથી જન્મા અને આપણે બધા એમની પ્રજાઓ છીએ. કોઈ ગોત્રના જાણકાર હોય ને તો એને તમે પૂછજો. કોઈ પણ કુળ હોય, કુળનું ગોત્ર હોય, ગોત્ર એટલે કુળનો મુખ્ય પુરુષ. એટલે તમે કોઈને પૂછો તમારું ગોત્ર કયું, તો ઋષિ મુનિઓના નામ ઉપર આવશે. કોઈ કહે ભારદ્વાજ ગોત્ર, કોઈ કહે આ ગોત્ર. કારણ કે આપણું મૂળ એ બધા ઋષિ મુનિઓ છે અને એનું મૂળ ભગવાન છે. ભગવાનના કેવળ સંકલ્પ માત્રથી એમની પ્રથમ ઉત્પત્તિ થઈ, એમનો પ્રથમ જન્મ થયો છે. પછી ભગવાને કીધું જો અર્જુન, આ તો તારી ઉત્કંઠા સંતોષવાને માટે મારે આ વિભૂતિ યોગ કેવો પડે છે, બાકી હકીકતમાં મારા વિસ્તારનો કઈ અંત આવે એમ નથી. ભગવાનથી પોતાથી પોતાની સંપૂર્ણ વિભૂતિઓને કહી શકાય નહીં, કારણ કે એનો વિસ્તાર એવડો ને. તુલસીદાસ મહારાજે ચોખ્ખી ના પાડી દીધી રામાયણમાં કે રામ ન શકહી નામ ગુણ ગાય. રામ પોતે નામના ગુણ ન ગાઈ શકે, વિસ્તાર જ એવડો. આ તો ઠીક છે, હવે બધા સમયના પરિવર્તનો થયા, નહીતર આપણે ડર્જન સંતાન રૂપી સંતતિ હતી ને આજથી 2 પેઢી પહેલા. મોટી ઉંમરના દાદા થઈ ગયા હોય એને આપણે પૂછો દાદા તમારે છોકરાઓ ને છોડીઓ કેટલી? એટલે ભૂલાઈ જાય એટલે વેઢે નામ ચડાવે. પેલો કાનો, બીજો ગોપો, ત્રીજો સીબો, ચોથો અસકો, પાંચમો આ, છઠ્ઠો આ, પછી એમ કે 6 છોકરાઓ ને 8 છોડ્યું છે. આપણે એટલું ભૂલી જાય છે ભગવાનનો વિસ્તાર જગતનો બાપ છે ને, જેનમાં એને જીવાડવાની હોય માવતરની મમતા. આ તો વિશ્વ પિતા છે વિશ્વંભરજી, કેમ ધરે નહીં ક્ષમતા? અર્જુન મારા વિસ્તારનો અંત નથી, પણ તે ઉત્કંઠા પ્રગટ કરી છે એટલે ભક્તવત્સલ બિરદને જાળવવાને માટે મારે તને વિભૂતિ યોગ કેવો પડે. અને પ્રથમ ભગવાને શરૂઆતમાં જ કીધું કે અર્જુન સઘળા ભૂતોના હૃદયમાં રહેલો આત્મા એ હું છું. આપને કદાચ પ્રેમથી પ્રશ્ન કરે તો આપણે એને પ્રેમથી જ જવાબ દેવાનો હોય, પણ કોઈ તર્ક કરે કે તમારા સંપ્રદાયમાં કહેવામાં આવે છે કે આત્મા એ પરમાત્મા છે, તો એનું તમે કાંઈ પુરાવો આપો. તો એમને કેવું કે શ્રીમદ ભગવદ્ ગીતા અને 10મો અધ્યાય વિભૂતિ યોગ વાંચી લ્યો. શું બોલ્યા ભગવાન? સઘળા ભૂતોના હૃદયમાં રહેલો આત્મા હે અર્જુન હું છું. આનાથી બીજો હું પુરાવો જોઈ? આમાંય કોઈ ન માને ને એમ કે અમે એમાં ન માનીએ, કૃષ્ણની વાતમાં અમે ન માનીએ, તો એને કેવું પડે તો હવે જામનગરમાં મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવો પડે તને. જો તું ભગવાનની વાત માનવા તૈયાર ન થા તો હવે છેલ્લો ઈ ઉપાય છે. સઘળા ભૂતોના હૃદયમાં રહેલો આત્મા એ અર્જુન હું છું. સર્વનું આદિ મધ્ય અને અંત એ પણ હું છું. બધાનો આદિ મધ્ય અંત ભગવાન. ભગવાનનો આદિ મધ્ય અંત કાંઈ જ નહીં, કાંઈ જ નહીં. અદિતિના 12 પુત્રોમાં વિષ્ણુ એ હું છું. જ્યોતિઓમાં અંશુમાલી સૂર્ય એ હું છું. 49 વાયુ દેવતાઓનું તેજ એ ભગવાન કે હું છું. નક્ષત્રોનો અધિપતિ ચંદ્રમા એ હું છું. વેદોમાં સામવેદ, દેવોમાં ઇન્દ્ર, ઇન્દ્રિયોમાં મન અને પ્રાણીઓની ચેતના એ હું છું.
ઇન્દ્રિયોમાં મન એ ભગવાન કે હું છું. જુઓ, મન સમજી જાય તો બધી ઇન્દ્રિયો સમજી જાય, ને મન ન સમજે ને તો આખી જિંદગી ઇન્દ્રિયો સમજે જ નહીં. પ્રાણીઓની ચેતના, એટલે જેને ચૈતન્ય તત્વ કહીએ, જેને ઈશ્વર તત્વ કહીએ, આપણી ભાષામાં જેને ગુરુ તત્વ કહીએ, એ ભગવાને કીધું હું છું. એ ભગવાને કીધું કે એ હું છું. 11 રુદ્રોમાં શંકર, યક્ષ અને રાક્ષસોમાં ધનનો અધિપતિ કુબેર, 8 વસુઓમાં અગ્નિ, અને શિખરોવાળા પર્વતોની અંદર મેરુ પર્વત છે ને એ અર્જુન હું છું. પુરોહિતોમાં મુખ્ય બૃહસ્પતિ, સેનાપતિઓમાં સ્કંદ અને જળાશયોની અંદર સમુદ્ર છે એ હું છું. ચેક ડેમ ગમે એટલા બાંધી એમાં ઓવરફ્લો રાખવો પડે, આજથી વર્ષોથી અનેક પ્રકારની વહેતી નદીઓ સમુદ્રમાં સમાય છે ને બધી સમાય જ જાય છે. એ ભગવાનનું સ્વરૂપ છે. અર્જુન, બધા જળાશયોમાં સમુદ્ર છે ને એ હું છું. મહર્ષિઓમાં ભૃગુ, અર્થબોધક શબ્દોમાં એક અક્ષર એટલે કે ઓંકાર, યજ્ઞમાં જપ યજ્ઞ અને સ્થાવરોમાં હિમાલય હું છું. ભગવાન એમ કે જપ યજ્ઞ એ હું છું, તો આપણે એ જ પકડવો જોઈએ કે નહીં? હવે આપણે સદગુરુની વર્તમાનમાં બિરાજતા કોઈ એવા બ્રહ્મનિષ્ઠ અને ક્ષોત્રિય મહાપુરુષ હોય તો એની પાસે જઈને જાણી લેવાય કે આ જપ યજ્ઞની રીત અમને બતાવો, કારણ કે ભગવાને કીધું કે હું છું. આપણી છાતી ગજગજ એટલે ઉલડે કે જપ યજ્ઞની રીત જાણી દાદા ઉગારામની કૃપાથી હું તમે બેઠા છે ભાઈ. જપ યજ્ઞ એ હું છું, એ જાણી સમજીને આપણે બેઠા છે. વૃક્ષોમાં પીપળો એ હું છું. એનું એક વૈજ્ઞાનિક પણ કારણ છે કે વૃક્ષોમાં ભગવાને એમ કેમ કીધું પીપળો એ જ હું છું? બીજા બધા વૃક્ષો રાત્રે કાર્બન ડાયોક્સાઇડ આપે છે, પીપળો છે ને એ 24 કલાક ઓક્સિજન આપે છે, એટલે એ પૂજવા લાયક છે. વૃક્ષોમાં પીપળો, દેવર્ષિઓમાં નારદ, ગંધર્વોમાં ચિત્રરથ અને સિદ્ધોમાં કપિલ મુનિ એ હું છું. કપિલ મુનિ ભાગવતની અંદર જેનો સંવાદ આવે છે, ભાગવતમાં આખું સાંખ્ય યોગ પ્રગટ કર્યો કપિલ મુનિએ, માતા દેવહૂતિને કીધો ને. અને એમાંય તમે જુઓ, માતા દેવહૂતિના દીકરા કપિલ મુનિ, દેહ સંબંધ, પણ આત્માના સંબંધે માતા દેવહૂતિના ગુરુ કપિલ મુનિ પોતાના દીકરા. અને ભાગવતની અંદર આખો સાંખ્ય યોગ પ્રગટ કર્યો. અશ્વોમાં અમૃતની સાથે ઉદ્ભવેલો ઉચ્ચૈશ્રવા નામનો અશ્વ એ હું છું. ગજેન્દ્રોમાં ઐરાવત નામનો હાથી એ હું છું. અને મનુષ્યમાં રાજા એ હું છું. કારણ કે રાજા થકી પ્રજાનું પાલન પોષણ થાય ને. રાજા સારો હોય તો પ્રજા માટે એ ભગવાન જ છે. ગમે એવા દુષ્કાળ પડતા હતા તો એ ગોંડલ સ્ટેટ ભગતસિંહજી બાપુ જેવા રાજા હતા, એ કઈ પ્રજાને દુઃખી નહોતા થવા દેતા. ગાયકવાડ સરકાર, સયાજી રાવ, એની પ્રજા માટે તો એ ભગવાન હતા. રાજા એ ભગવાન કે હું છું. કારણ કે એમના થકી જો સાત્વિક રાજા હોય તો જનતાને જનાર્દન માને અને એ પ્રમાણે સેવા કરે તો એનો એ પણ એક સેવા યોગ થઈ જાય ને. એનો એક સેવાનો એક યોગ થઈ જાય. એટલે રાજા છે એ હું છું. શસ્ત્રમાં વજ્ર, ગાયોમાં કામધેનુ, સંતાન ઉત્પત્તિનો હેતુ જે કામદેવ છે એ ભગવાન કે હું છું. આપણે કે કામ બળતો નથી, પણ કામ બળી જાય તો સૃષ્ટિની જે રચના છે એ અટકી જાય. પણ કામને બાળવોય નથી, કામને મારવોય નથી, જેમ છે એમ રહેવા દેવાનો. ગુરુની શાન લઈને કામને કસ કરવાનો છે. કામ સંતો નહીં હતો પણ એ કસ થયો. અને હું તો એવું કહું કે સંતોના જે કામ છે ને એ સંસાર માટે ઉપયોગી બન્યા. માનશો તમે? દયારામ બાપાન ઝાલુમાં ગ્રસ્તાશ્રમમાં ન જોડાણા હોત તો મને તમને ઉગારામ જેવો પુરુષ કોણ આપત? બરાબર છે ને? હરજીવન દાદા અને વજીમાં ગ્રસ્તાશ્રમમાં ન જોડાણા હોત તો મને તમને લાભેશ્વરનાથ જેવો પુરુષ કોણ આપત?
દેવારામ બાપા ગંગામાં ગ્રસ્તાશ્રમમાં ન જોડાણા હોત તો મને ને તમને જયંતિરામ બાપા જેવો પુરુષ કોણ આપે? હે અર્જુન, સંતાન ઉત્પત્તિનો હેતુ જે કામદેવ છે ને એ હું છું. સર્પોમાં સર્પરાજ વાસુકી એ હું છું. એકનાથ મહારાજના આખ્યાનમાં આવે છે, ખબર છે? સેવાનો પીરિયડ પૂરો થયો, સુલભંજન પર્વત ઉપર જનાર્દન સ્વામી લઈ ગયા. કુદરતી વેલીઓનો મંડપ હતો, એની નીચે આસન ગુરુદેવે બતાવ્યું કે આ જગ્યા ઉપર રહી અને મેં ભજન કર્યું છે, તું પણ આ જગ્યા ઉપર બેસીને ભજન કર. આ જંગલની અંદર કોઈ હિંસક પ્રાણીઓ નથી, એટલે તને બીજો કોઈ ભય નથી, અને ખાવા પીવા માટે ફળફળાદી તને મળી રહેશે, પાણી પીવા માટે નદીમાંથી તને પાણી મળી રહેશે. અહીં બેઠા બેઠા ભજન કર. ઉત્તરાયણના સૂર્ય હતા ત્યાં સુધી વાંધો ન આવ્યો. દક્ષિણાયનના સૂર્ય થયા એટલે એકનાથ મહારાજના શરીરને તડકો લાગવા માંડ્યો. એટલે દાદાએ લખ્યું છે કે સુલભંજન પર્વત પર પોતે સ્મરણ કરતા જ્ઞાન જ્યોતે છાયા કરતો તો વાસુકી નિત્ય અભાનમાં. હે અર્જુન, સર્પમાં સર્પરાજ વાસુકી હું છું. વાસુકી છાયા કરતો તો એમ નહીં, પણ આપણા માટે ભગવાન છાયા કરતા હતા એમ નક્કી કરવાનું છે. હે સર, વાસુકી નાગ એને નિમિત્ત કરીને છાયા ભગવાન કરતા હતા. અર્જુન, સર્પમાં સર્પરાજ વાસુકી એ હું છું. નાગોમાં શેષનાગ. ભગવાને કીધું નાગોમાં શેષનાગ એ હું છું. અત્યાર સુધી આપણે એવી જ કલ્પના કરી કે 3 ફીંડલું વાળી ફૂણ બેઠો હોય શેષનાગ, અને શેષનાગની ફેણ ઉપર પૃથ્વી હોય. વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું, ખરેખર શાસ્ત્રમાં આવી વાત કરી તો એવું કંઈ છે ખરું? દૂરથી પૃથ્વી જોઈ તો પૃથ્વી ફરે છે એ દેખાણો, પણ શેષનાગ નો દેખાણો. શેષનાગ એમ નો દેખાય, એને ગુરુની શાન હોય ને તો દેખાય, તો દેખાય. શેષ જેનો ગુણાકાર ભાંગાકાર નથી થઈ શકતો, એ અવિભાજ્ય રકમ શેષ છે, એ ગુરુની શાનથી દેખાય. બાકી કઈ ફોટોગ્રાફીમાં ન આવે. નાગોમાં શેષનાગ, જળચરોનો અધિપતિ વરુણ દેવતા એ હું છું. નાગોમાં શેષનાગ, જળચરોનો અધિપતિ વરુણ દેવતા, પિતૃઓમાં અરિમા નામના પિતૃ, અને શાસન કરનારાઓમાં યમરાજ એ હું છું. કોઈ યમરાજ કહે છે, કોઈ ધર્મરાજા કહે છે, પણ વસ્તુ શું છે? ઈશ્વર ઈશ્વર જ છે. જે ભજન કરે એને છેલ્લી ઘડીએ ધર્મરાજા દેખાય છે, જે લેવા આવે ઈ, અને ભજન નથી કરતા એને યમરાજા દેખાય છે. યલો ચશ્મા પહેરો એટલે દુનિયા યલો છે, ને બ્લેક પહેરો તો બ્લેક છે. ભજન કરે એને ધર્મરાજા લેવા આવે છે, અને નથી ભજન કરતા એને યમરાજા લેવા આવે છે. મૂળ વ્યક્તિ એક છે, આપણી કમાઈ પ્રમાણે આપણને દેખાય છે. વ્યક્તિ એક જ છે. દૈત્યોમાં પ્રહલાદ, ગણના કરનારાઓનો સમય, જે આને આપણે સમય કહી, એટલે સમયકાળ. આપણે કહીએ સમયકાળ. સમયકાળ કોણ છે? સમયકાળ ભગવાન પોતે છે. સમયકાળ કોઈ સમયના કાળ નામનો કોઈ બીજો બાઘડો નથી. અત્યાર સુધી બહુ બધા છોકરાને બીવડાવ્યા, સુઈજાના તર બાઘડો આવશે, એ શું? બાઘડો નામનું તત્વ તો શું? એ તો કયો સમયકાળ છે ને, એ જ, બાકી કોઈ બાઘડો નથી. દૈત્યોમાં પ્રહલાદ, ગણના કરનારાઓનો સમય, પશુઓમાં મૃગરાજ સિંહ, અને પક્ષીઓમાં ગરુડ એ અર્જુન હું છું. પાવન કરનારાઓમાં વાયુ, શસ્ત્રધારીમાં રામ, માછલીઓમાં મગર, અને નદીઓમાં શ્રી ભાગીરથી ગંગાજી છે એ હું છું. એટલે કે ગંગામાં નાવાથી પાપ ધોવાય, હકીકત ધોવાય, એ ભગવાનનું સ્વરૂપ છે. પણ કેવી વાત છે, શ્રદ્ધા હોય એને ધોવાય, ન શ્રદ્ધા હોય ન ધોવાય. એમ તો સંતની જ્ઞાન ગંગામાં મનના મેલ ધોવાય છે, પણ શ્રદ્ધા છે એને ધોવાય છે.
શ્રદ્ધા નથી, 30 વર્ષથી 40 વર્ષથી આવે તો હજી મન એમને જ છે, એટલે એનો મતલબ તો એવો ન કરાય ને આપણે કે ભાઈ જ્ઞાન ગંગામાં મન નથી ધોવાતું. બરાબર છે ને? એમ ગંગાજીનો મહિમા છે, સંતોએ મૂક્યો છે, શાસ્ત્રએ મૂક્યો છે, પાપ ધોવાય છે. પણ કહેવાનો સંતોનો મતલબ શું છે? કદાચ તમે ડૂબકી મારી આવો, શ્રદ્ધા હોય તો પાપ ધોવાઈ જાય છે, પણ પ્રોડક્શન છે ને એ બંધ નથી થતું. એના માટે ગુરુને ચરણે જવું પડે. પ્રોડક્શન બંધ કરવું ને આપણે તો ધોઈને ડૂબકી મારીને ઘરે આવી પાછા ઉપડે નહીં એટલા થઈ જાય. આ જે પ્રોડક્શન ચાલુ રહે છે એ પ્રોડક્શન બંધ કરવાનું છે. બાકી શ્રદ્ધા હોય ને તો ધોવાય છે. બેટા પીપળિયા જ્યારે ભાગવત સપ્તાહ થઈ ને ત્યારે દાદાશ્રી બોલ્યા છે કે શ્રીમદ ભાગવતના શ્રવણ માત્રથી મોક્ષ થાય છે, પણ આપણને શ્રદ્ધા હોવી જોઈએ. પણ પછી આપણને એમ થાય કે હવે શ્રવણ માત્રથી મોક્ષ તો ક્યાંથી થાય? તો એ ન થાય, તો એ ન થાય. બધા શ્રદ્ધાના વિષય ખરા ને. સૃષ્ટિઓનો આદિ મધ્ય અને અંત એ હું છું. હે અર્જુન, વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા એટલે કે બ્રહ્મ વિદ્યા એ હું છું, અને એ ભણવા માટે આપણે અહીં ભેગા થયા. બ્રહ્મ વિદ્યા. હે વાલા, તમે એવી વિદ્યાને પામો, પૂજ્ય દાદાશ્રી, જે ટાળે અવિદ્યાના વિકારો. હે વાલા, તમે એવી વિદ્યાને પામો. વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા એટલે કે બ્રહ્મ વિદ્યા એ હું છું, અને બ્રહ્મ વિદ્યા બધાથી શ્રેષ્ઠ. બાકી મલેશ વિદ્યા ને ઓલી વિદ્યા ને વશીકરણ વિદ્યા ને ઘણી વિદ્યાઓ, એમાં બ્રહ્મ વિદ્યા એ શ્રેષ્ઠ. અને પાછી જરાય તકલીફ ન પડે, પાછી જરાય તકલીફ ન પડે. હમણાં મને એ જ વિચાર આવતો હતો. 1-2 દિવસથી ઠંડી બહુ પડી ને, મને થયું સારું છે આપણા સંપ્રદાયમાં આપણા સંતો દીક્ષા લીધા પછી એમ નથી કહેતા કે ભાઈ દીક્ષા લે ને પછી દિગંબર થઈ જવું પડે, તો આ ઠંડીમાં અઘરું પડે. દીક્ષા લેવી હોય બેટા તારે દિગંબર અવસ્થા પ્રાપ્ત કરવી પડે, તો ભારે પડી જાય. એમાં કાંઈ નહીં, ઠંડી લાગે છે, સ્વેટર પહેર લ્યો, મફલર નાખી દો, અને ગમે એ સ્થિતિમાં ગમે એ બાજુ મુખ રાખી અને આ વિદ્યા ભણી શકાય. વિદ્યાઓમાં અર્જુન અધ્યાત્મ વિદ્યા એટલે કે બ્રહ્મ વિદ્યા એ હું છું. કેટલો સરળ રસ્તો. પરસ્પર વાદ કરનારાઓમાં તત્વ નિર્ણયને માટે કરવામાં આવતો વાદી હું છું. ભગવાને એટલું બધું સોલિડ બધું વર્ણન કર્યું કે આ વિભૂતિ યોગ પૂરો થાય ને પછી આપણને એમ થાય કે આમાં ભગવાન ક્યાં નથી. પરસ્પર તત્વ નિર્ણયને માટે કરવામાં આવતો વાદ એ હું છું. આના ઉપરથી હવે આપણને સમજાય કે વશિષ્ઠ મહારાજ એ સમર્થ પુરુષ, વિશ્વામિત્ર પણ સમર્થ પુરુષ. એ બેની વચ્ચે વાદ થાય. એક કે તપનું ફળ મોટું, એક કે સત્સંગનું ફળ મોટું. બે એ વખતે શિખર મહાપુરુષો, એનું કોઈ સોલ્યુશન કરે એવું નહીં. પછી સ્વર્ગમાંથી નારદ મુનિ આવ્યા, નારદ મુનિએ ત્રાજવું માંડ્યું તો સત્સંગનું પલ્લું નમ્યું, અને અંતે તત્વ નિર્ણય થયો કે સત્સંગનું ફળનો મહિમા છે એ વધારે મોટો છે. હવે વિશ્વામિત્ર અને વશિષ્ઠ મહારાજ જેવા ઋષિઓ એને પરસ્પર વાદ થાય, પણ એ વાદ જે થયો ને એ ભગવાન પોતે. અર્જુન, પરસ્પર વાદ કરનારાઓમાં તત્વ નિર્ણયને માટે કરવામાં આવતો વાદ જે છે ને એ હું છું, એટલે વાદ થયો. અથવા તો એમને જ વાદ ઊભો કર્યો, અંતે તત્વ નિર્ણય આપ્યો કે સત્સંગનું ફળ મોટું છે. અંતે તત્વ નિર્ણય આવ્યો કે સત્સંગનું ફળ મોટું છે. પરસ્પર વાદ કરનારાઓમાં તત્વ નિર્ણયને માટે કરવામાં આવતો વાદ એ ભગવાન કે હું છું. અને તમે જુઓ, ગોપી ઉદ્ધવના આખ્યાનમાં એવું જ નહીં. ઉદ્ધવજી છે એ નિર્ગુણ મતના વાદ ઉપર જાય, ગોપીઓ છે એ સગુણ મતના વાદ ઉપર જાય, અને પછી રાધાજીએ એ બંને વાદનો એક તત્વ નિર્ણય આપ્યો. અને ત્યાર પછી ઉદ્ધવજીને સમજાઈ ગયું, જે પ્રેમ દીક્ષા પામ્યા, ભગવાનની વાત બરાબર છે કે તત્વ નિર્ણયને માટે કરવામાં આવતો વાદી હું છું. બરાબર છે ને?
સૃષ્ટિઓમાં આદિ મધ્ય અંતે હું છું. પરસ્પર વાદ કરનારાઓમાં તત્વ નિર્ણયને માટે જે કરવામાં આવતો વાદ છે એ ભગવાને કીધું કે હું છું. ઘણું બધું વર્ણન છે. ગાઈ શકાય એવી શ્રુતિઓમાં બૃહત નામનો સામ હું છું, છંદોમાં ગાયત્રી છંદ હું છું, મહિનાઓમાં માગસર મહિનો એ હું છું, માગસર સુદ બીજ શનિવાર સવારના 4નો સુમાર દેવારામ દેવ નિવાજે આપો ગુરુ ગંભેદ ઓહં સોહમના તારમાં મિલાવ્યો મારો તાર દાસ જંતી વંદુ પ્રેમથી વંદુ છું વારંવાર મહિનાઓમાં માગસર મહિનો એ હું છું. છેલ્લે ભગવાન એવું બોલ્યા કે અર્જુન, સમસ્ત ભૂતોની ઉત્પત્તિનું કારણ હું છું, સમસ્ત ભૂતોની ઉત્પત્તિનું કારણ હું છું, અને તું ખાલી એટલું જ સમજી લે કે ચર કે અચર કોઈ પણ પ્રાણી એવું નથી જે મારા વિનાનું હોય. છેલ્લે પૂર્ણાહુતિ કરી દીધી. ચર કે અચર કોઈ પણ પ્રાણી એવું નથી જે મારા વિનાનું હોય. જો આ એક શ્લોક યાદ રાખે ને તો છૂતાછૂત ને આભડ છેટ ને ઓને અડી નબળાઈ જાય ને ઓડે અડી નબળાઈ જાય ને વટલાઈ જાય. ભગવાન પોતે બોલ્યા છે કે ચર કે અચર એવું કાંઈ નથી જ્યાં હું ન હોઉં. ચર કે અચર એવું કાંઈ નથી જ્યાં હું ન હોઉં. બસ છેલ્લે ભગવાને ચોખવટ કરી દીધી. જ્ઞાનતોસ્મી મમ દિવ્યાના વિભૂતિના પરંતમ એશ તુદેશતઃ પ્રોક્તો વિભૂતેર વિસ્તરો મયા. હે અર્જુન, મારી દિવ્ય વિભૂતિઓનો નાનતોસ્મી અંત જ નથી. એશ તુદેશતઃ પ્રોક્તો વિભૂતેર વિસ્તરો મયા. આ વિભૂતિનો વિસ્તાર તો મેં તારો ભાવ પૂરો કરવા માટે. એશ તુદેશતઃ એટલે કે એકદમ એકદેશ રૂપે એટલે કે એકદમ ટૂંકમાં કહ્યો છે, બાકી આનો કાંઈ અંત આવે એમ નથી. પણ સારમાં સાર તારે વિભૂતિ યોગને સમજવો હોય તો અર્જુન એટલું જ સમજી લે કે જે વિભૂતિયુક્ત એટલે કે ઐશ્વર્ય સંપન્ન શોભાયુક્ત જે પદાર્થ છે, શક્તિયુક્ત જે પદાર્થ છે એ મારા તેજના અંશની એક અભિવ્યક્તિ છે. એટલું નક્કી કરી લે. તને જે દેખાય ને એ મારા તેજના અંશની એક અભિવ્યક્તિ છે. પછી ઐશ્વર્ય સંપન્ન હોય, શોભાયુક્ત હોય કે શક્તિયુક્ત હોય, આટલું નક્કી કરી લે ને અર્જુન. છેલ્લે આપણને લાગે ને એવી મજાની વાત કરી છેલ્લા શ્લોકમાં. અથવા બહુનેતૈન જ્ઞાતેન ત્વાર્જુન, અથવા એ અર્જુન આ વધારે જાણીને તારે શું કરવું છે? અથવા બહુનેતૈન જ્ઞાતેન ત્વાર્જુન આ વધારે જાણીને તારે શું કરવું છે? વિષ્ટવ્યાહમિદમ કૃત્સ્નમૈકાંસેન સ્થિતો જગત. સારમાં સાર રૂપે એટલું જ વિભૂતિ યોગના સાર રૂપે તું નક્કી કરી લે, સમજી લે કે આખાય બ્રહ્માંડને હું મારી પોતાની યોગ શક્તિના એક અંશ માત્રથી કૃત્સ્નમૈકાંસેન એક અંશ માત્રથી ધારણ કરીને સ્થિત છું. સ્થિતો જગત. ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતા ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયા યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે વિભૂતિ યોગો નામ 10મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી સદગુરુ ભગવાન. હવે આપણે તો એ વાત માટે આ વાત કરી, આ વિભૂતિ યોગ આપણે એટલા માટે કીધો કે સંતોએ આપણા ઉપર શું કરુણા કરી છે એ સમજાવવા માટે. હવે સાંભળો કે આપણે અત્યાર સુધીમાં જે વિભૂતિ યોગનું વર્ણન કર્યું એ વિભૂતિ યોગનું વર્ણન લાભુદાદાનું એક ભજન અને એની ફક્ત 2 કડી. આખો વિભૂતિ યોગ, આખું જગત એની વિભૂતિ કૃષ્ણમાં સમાય છે. જળ અગ્નિ પવન પૃથ્વી આકાશે સદાય કૃષ્ણનો વાસ છે. ચંદ્ર સૂરજ ઓર દેવતાને રટણ તો નિજ નામ છે. અખિલ બ્રહ્માંડનો એક જ દાતા કૃષ્ણ દીન દયાળ છે. વિભૂતિ યોગ ફક્ત 2 કડી. આપણા સંતોએ આપણા માટે આ ઉપકાર કર્યો છે. નરસિંહ મહેતાનું એક પદ વિભૂતિ યોગના સાર રૂપે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવા રૂપે અનંત વાસે. દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે.
પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે વિભૂતિ યોગ. આ આપણા સંતોની મહાનતા છે. એને ખબર હતી કે આ કાંઈ શાસ્ત્રો વાંચવા નહીં જાય, આને 3-4 કડીમાં જ સમજાવવું પડશે. કારણ કે મોબાઈલમાં વોટ્સએપમાં ફેસબુકમાંથી નવરા થાય તો એ શાસ્ત્ર વાંચવા જાય ને. જો યંગ જનરેશન પ્રમાણે જ્ઞાન, આ યંગ જનરેશન પ્રમાણે જ્ઞાન કહેવાય. ઓમ તત્સત શ્રી નારાયણ તું, પુરુષોત્તમ ગુરુ તું, સિદ્ધ બુદ્ધ તું, સ્કંદ વિનાયક સવિતા પાવક તું, બ્રહ્મ મજદ તું, યહવ શક્તિ તું, ઈશુ પિતા પ્રભુ તું, રુદ્ર વિષ્ણુ તું, રામ કૃષ્ણ તું, રહીમતાવો તું, વાસુદેવ ગો વિશ્વરૂપ ચિદાનંદ હરિ તું, અદ્વિતીય તું, અકાલ નિર્ભય આત્મલિંગ શિવ તું, વિભૂતિ યોગનો સાર. અને વિભૂતિ યોગમાંથી પાછું દાદાશ્રીએ એક મત પ્રગટ કર્યો છે. દાદાશ્રી કોને વિભૂતિ કહે છે? લાભેશ્વર લીલામૃતની અંદર એક વચનામૃતમાં દાદા બોલ્યા છે કે જેને પોતાની સર્વ આશાઓને બાળી, જેને પોતાની સર્વ આશાઓને બાળી બ્રહ્મ અગ્નિમાં ભસ્મ કરી છે, એવા મહાપુરુષ છે ને એ વિભૂતિ છે, એનો સંગ કરવો. આ આપણને લાગે એવી વાત, એનો સંગ કરવો. આપણે કીધું ને છે મુખમાંથી તીર છોટે ની સીધા હૃદયમાં આવી જાય, એમાં આપણે સીધું હૃદયમાં લાગી જાય એવી વાત, આપણને સીધી હૃદયમાં લાગી જાય એવી વાત. પણ આપણને પાછો એક પ્રશ્ન એવો થાય કે સારરૂપ આટલું જ છે છતાંય આટલો મોટો વિભૂતિ યોગ કહેવાનું કારણ શું? કે વિભૂતિ યોગ સાંભળવાથી ભગવાનની મહાનતા સમજાય, ભગવાનની મહાનતા સમજાય એટલે મહિમા વધે, મહિમા વધે એટલે પ્રેમ વધે, પ્રેમ વધે તો શ્રદ્ધા વધે, ને એનાથી આપણી આધ્યાત્મિક માર્ગે પ્રગતિ થાય. અંતે જો આપણે આમ નહીં પકડીએ તો આમ કરીને આમ પકડાવવાનું છે, પણ પકડાવવાનો કાન છે એ વાત પાકી છે, એ વાત તો પાકી જ છે. લે કૈસો ખેલ રચાયો મેરે દાતા. જો આ બધું વિભૂતિ યોગના સાર રૂપવા, જ્યાં જોઉં ત્યાં તુનો તું, ભૂલેલી દુનિયા કી અંદિર સાબિત કરતા એક તુનો તું. કીડીમાં તું નાનો લાગે, હાથીમાં વળી મોટો તું. કીડીમાં આપને એમ થાય આમાં ભગવાન નાનો, હાથી જોઈ તેમ થાય કે આમાં ભગવાન મોટો કે નહીં. દેવળ નાના મોટા છે પણ અંદર છે ને એ એમનેમ જ છે. મીરાબાઈએ કોઈ કે ગાયું ને, હંસલો તો નાનો, દેવળ જૂનું થયું. હંસલો તો બહુ નાનો, દેવળ જૂનું. જો ભગવાન છે ને સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભગવાન અને મોટામાં મોટા ભગવાન. પૃથ્વી સે પોડા એમ પાછા પવન સે ઝીણા. કીડીમાં તું નાનો લાગે, હાથીમાં મોટો તું. હાથી મોટો દેખાય ન્યા ભગવાન મોટો નથી, કીડીમાં નાનો લાગે ન્યા ભગવાન નાનો નથી. કારણ કે જ્યાંથી જેમ છે તેમનો તેમ વધે ઘટે નહીં વાલો. આવે ને જાય, જાય ને આવે, નથી ભર્યો નથી ઢાલો. હાથીમાં વળી મોટો તું, માવત થઈને માથે બેઠો આંકવા વાળો તું નહોતું. જો મને યાદ આવી ગયું, આપણે જે વાત કરી ને કે અત્યારે સમજાય એવી દ્રષ્ટિએ મહાપુરુષોએ આપણા માટે જ્ઞાન પીરસ્યું. ગાંધીજી કહેતા ને કે કોશિયો માણસ સમજી જાય એવું તત્વજ્ઞાન હોવું જોઈએ. કબીર સાહેબની ખરેખર આ જે વાણી છે ને એ મૂળ હિન્દીમાં છે, પણ આપણા કોઈક સંતોએ પાછું એનું ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરી દીધું કે જેથી કરીને આપણે કોશિયા માણસો, ગામડિયા માણસો સમજી જાય. મૂળ જે કબીર સાહેબે લખ્યું ને એમાં એવી રીતે છે, હાથી મેં હાથી બન બેઠો, ચીટી મેં હે છોટો તું, હોય મહાવત ઉપર બેઠે, હાંકનવાલા તુકા તું. પણ એટલું એ આપણને અઘરું ન પડે એટલે એમાંય જે વર્તમાનના જે તે સમયના મહાપુરુષોએ એમાંય સરળ કર્યું. કીડીમાં તું નાનો લાગે ને હાથીમાં મોટો તું, મહાવત થઈને માથે બેઠો ને આંકવા વાળો તું નહોતું. આપણા માટે સંતોએ જે કરેલા ઉપકાર છે ને એના બદલામાં આપણે ક્યારેય કોઈ દિવસ ઋણ ચૂકવી શકીએ એમ નથી. એટલા ઉપકાર છે આપણી ઉપર. મહાવત થઈને માથે બેઠો આંકવા વાળો છે એ
તું નહોતું. જે ગતિ, જે હાલી રહ્યું છે, જે ગતિ થઈ રહી છે, એ ગતિનો ગુણ છે, એ પરમાત્માનો છે. નર નારીમાં આપ બિરાજે, એક છતાં દો ભાંસે તું. નર અને નારી, એની અંદર ભગવાન જે આત્મતત્વ જે છે, ઈશ્વર તત્વ છે, એ તો એક જ છે ને. અને એક છે એનો પુરાવો છે કે કોઈ પણ પુરુષનું અવસાન થાય તો આપણે એમ કહીએ કે ભગવાન એના આત્માને શાંતિ આપજો. અને કોઈ પણ સ્ત્રીનું અવસાન થાય તો પણ આપણે એમ કહીએ ભગવાન એના આત્માને શાંતિ આપજો. જો બેયમાં અલગ અલગ હોત તો સ્ત્રીનું અવસાન થાય ત્યારે આપણે એવું કહેવું પડત ભગવાન એના આત્મીને શાંતિ આપજો. એવું ખરું કે પુરુષમાં આત્મા, સ્ત્રીમાં આત્મી નહીં. નર નારીમાં આપ બિરાજે, એક છતાં દો ભાંસે તું. જે બે ભાંસે છે એ ઘાટ છે, પણ અઘાટ જે અંદરનો છે એ એક જ છે. અને બીજી દ્રષ્ટિએ વાત કરીએ તો ભજન કરતા કરતા એવી એક અદ્વૈત અવસ્થા આવી જાય છે. પછી કોણ નર ને કોણ નાર, અરે મન તું નિગમ પંથ નિર્ધાર, પામે તો બેડો પાર, મન તું નિગમ પંથ નિર્ધાર. અને એવા મહાપુરુષના જીવનના દાખલા પણ છે. વ્યાસમુનિ જ્યારે નીકળે અને સ્ત્રીઓ નદીઓની અંદર સ્નાન કરતી હોય એટલે પોતાના હાથ વડે પોતાના અંગને ઢાંકી લે, પણ એમના જ દીકરા બ્રહ્મનિષ્ઠ સુખદેવજી મહારાજ એ જ્યારે નીકળે ત્યારે એમનો આનંદથી સ્નાન કરતી હોય. એક દિવસ વ્યાસમુનિએ એ સ્ત્રીઓને પૂછ્યું કે મારો દીકરો તો હજી યુવાન છે, મારી તો ઉંમર પણ મોટી છે, હું જ્યારે નીકળું ત્યારે તમે અંગને ઢાંકી લ્યો છો, અને મારો દીકરો સુખદેવ હજી નાની ઉંમર છે ને એ જ્યારે નીકળે ત્યારે તમે જેમ સ્નાન કરતી હો એમ જ કરો છો. ત્યારે સ્ત્રીઓએ જવાબ આપ્યો, મહારાજ સુખદેવને કોણ સ્ત્રી ને કોણ પુરુષ, નિષ્ઠિક બ્રહ્મચારી છે. આ એક કક્ષાએ પહોંચ્યા પછીની વાત છે. મુક્તાનંદ આપણે જ્ઞાનેશ્વર મહારાજને, નિવૃત્તિનાથ, સોપાનદેવને, મુક્તાબેન, આ ચાર ભાંડણા, એમાંય કંઈક એવો પ્રસંગ છે. મુક્તાબેન સ્નાન કરવા બેઠા હતા અને કોઈક અંદર ગયું, કોઈ કોણ સંત ગયા કે ખબર નથી, એને ખ્યાલ નહોતો, એટલે એકદમ તરત પાછા આવતા રહ્યા. એટલે સ્નાન વિધિ મુક્તાબેને કરી, વસ્ત્ર પરિધાન કરી અને બહાર આવીને કીધું કે તમને હજી કંઈક ઘાટનો જે મોહ છે એ ગયો નથી, તમારી દ્રષ્ટિમાં હજી અઘાટ આવ્યો નથી. ઈર્ષાગર દાદા સ્નાન કરવા બેઠા હોય, સોનલ માને કે દીકરી તું પાણી રેડ. આ એક અદ્વૈત કક્ષાની વાત છે, પણ આપણે એવી નકલ કરવી નહીં, કારણ કે આપણે હજી ત્યાં પહોંચ્યા નથી હો. હા, એટલે એ પાછું તમે ખોટા ઝાડે ચડવું નહીં. હા, એ ઈર્ષાગર દાદા, સોનલમાન, એ સુખદેવજી મહારાજ ને એ બધી આખી બધી અલગ વાતો છે. હા, એટલે આપણે તો જેમ મર્યાદા રહીએ ને એટલું જ આપણા માટે સારું, મર્યાદા જ રાખવાની, નકલ નહીં કરવાની. કૃષ્ણએ વસ્ત્રહરણ કર્યું, આપણે વસ્ત્રહરણ કરો તો એને કાલી નાગઈ નાખ્યો તો જાવ નહીં નાથવા, કેમ થાય ખબર પડે? બરાબર ને? એને વસ્ત્રહરણની લીલાની કોપી કરવી હોય તો કાલી નાગને નાથવા જાવ ને, એક ફૂણ મારે તો નથી. નર નારીમાં આપ બિરાજે, એક છતાં દો ભાંસે તું. બાળક બનીને રોવા બેઠો, છાનો રાખવા વાળો તો. જુઓ, માને એમ થાય છે કે હું બાળકને સુવડાવું છું, હું બાળકને જગાડું છું, હું બાળકને ખવડાવું છું, પણ માને વિચાર કરવો જોઈએ કે મને કોણ સુવડાવે છે, મને કોણ જગાડે છે અને મને કોણ ખવડાવે છે. આખા જગતને ભગવાન સુવડાવે, આખા જગતને ભગવાન જગાડે અને આખા જગતને ભગવાન ખવડાવે. અને ભગવાન સુવડાવવાનું બંધ કરી દે ને એટલે ઘેનની ટીકડી લ્યો ને તોય નીંદર ન આવે, સોળ ઉપર એસી રાખો ને તોય નીંદર ન આવે. આજ તો કુદરતી ખબર નહીં શું થઈ ગયું ને આખી રાત વિચારો જ આવ્યા કર્યા, વિચારો જ આવ્યા કર્યા. નક્કી કરો ભગવાને ઉપરથી પ્લાન બંધ કર્યો લાગે. ભગવાન જગાડે ને તો આપણે જાગીએ. ઘણા એમ કે એવું કઈ થોડું હોય તો ઊંઘ પૂરી જાય, ઊંઘ પૂરી થઈ જાય એટલે ઓટોમેટિક જાગી ન જાય, પછી કેટલીક ઊંઘ આવે. અરે ભાઈ, કેટલાય લગ્નમાં થાક્યા પાક્યા હુતા હતા ને, જાયગા જ નથી હજી. એ હુતા હતા, એ હુતા જ રહ્યા. એ મારો નાથ જગાડે ને તો જગાય. હવે આપણી સામે બધું પડ્યું હોય ને આપણે શું ખાઈ ન શકીએ? ભગવાન ખવડાવે તો જ આપણે ખાઈ, એવું કાંઈ હોય કે હા 1% નહીં 100% ભગવાન ખવડાવે ને તો જ આપણે ખાઈ શકીએ?
બાકી લહ લહ તો શીરો હોય ને મગનો, અને એવો તાવ આવતો હોય ને મોઢામાં એવી અરુચિ થાય ને કેવું પડે ઘરનાને શીરો લઈ લે, હમણાં જોઈને મને ઉલટી થાય. એ ઉપરથી બટન બંધ કરી દઈએ ને, સ્ટોપ થઈ જાય, બધું સ્ટોપ થઈ જાય. ભગવાન ખવડાવે ને તો જ આપણે ખાઈએ છીએ. જીવ માત્રને ભગવાન ખવડાવે છે, આપણને ભગવાન ખવડાવે છે. પણ આપણને મનુષ્ય જાતિને ખવડાવવું ને એ સહેલું ભગવાનને માટે, કારણ કે આપણે ગમે એ ખાઈ લઈ ને. તમાકુ ખાઈ લે, માવા ખાઈ લે, ગમે એ પી લે, મટન ખાઈ લે, એટલે આપણને આપણી પેટની ડબરી ભરવી નહીં ભગવાન માટે બહુ સહેલું. પણ એને અઘરું પડે લક-84ના જીવમાં. તમે સિંહને ગમે એટલી લાંચ આપો તો એ ખડ ખાય. એને તો એનું જે નક્કી કરેલું છે ને એ જ આપવું પડે. અને આપણે બે બીડીને જોડી નાખી દઈએ ને તોય કે હાયલું હવે આજ નથી ખાવું, જાઓ ને. ભગવાન જીવ માત્રનું ધ્યાન રાખે, પણ બીજા જીવોને ખવડાવવામાં એને કેવી કાળજી લેવી પડે. આ તો હવે જમાના વયા ગયા. બાકી ખબર છે આપણે વાણના ખાટલામાં વચ્ચેની ઓલી ઘઉંમાં માકડ થતા. માકડ બિચારા કોઈ મહેમાન ન હોય ને અમુક ખાટલી વાહુપાની હોય તે એમાં કોઈ સૂતું ન હોય ને એનો તો ખોરાક મનુષ્યનું લોહી જ પીવાનું, બીજું તો એ કઈ ખાય નહીં. હું તો કહું આપણા કરતા માકડ હારા કહેવાય. લે એનું એક નક્કી માણાનું જ લોહી પીવે, બાકી એને કદાચ અમૃત આવે ને તો એ નહીં. એટલે મરણિયા સરણિયા જેવા થઈ જાય. ભગવાનને દયા આવે કે આ હાડા ખાટલીમાં કોઈ હોતું નથી. માકડે મારા, કારણ ભગવાનને તો બધા વાલા જ હોય ને. રામાયણમાં ભગવાન બોલ્યા સબ મમ પ્રિય સબ મમ ઉપજાઈ, બધા જ જીવો મને પ્રિય છે કારણ કે મારાથી ઉત્પન્ન થયા છે. ભગવાનને દયા આવી કે આ ખાટલીમાં કોઈ સૂતું નથી, માકડ મરણિયા સરણિયા જેવા કીધું ના થઈ ગયા છે. એની બાજુનું ગામ ને ન્યા જ હગો હાડુભાઈ રે. એ હાડુભાઈ દુકાન ચલાવે ને બરાબર, એને ભગવાને એવું સ્વિચ દબાવી દીધી ને તો એને કઈ આખો દી ચેન જ ન પડ્યું. એટલે વિચાર્યું કે આજ કઈ ગરાગીમાં મજા નથી આવતી, જામતી નથી, બપોર સુધી દુકાન ખુલ્લી રાખીને બપોરે દુકાન વધાવી. અને આમે કેદુના હાડુભાઈ કહે છે મારો જવાતું નથી હમણાં, ના મેં આજ આમ બેચેની થાય, મજા નથી આવતી, તો હાલ ને હાડુભાઈ ને મહેમાની કરવા જાઓ. એટલે ભગવાન ત્યાંથી સ્વિચ દબાવે એટલે આવડો આ હાડુભાઈ ને આવે, રોકાય, જમે. નજીક નજીક જ ગામ. એટલે જમીન કીધું હાડુભાઈ ને ભાઈ આપણે નજીક ગામ છે તો હું આયલો જાઉં, હવે વળી પાછું તમને ગમે ન ગમે ક્યાં રાત રોકાવ. એટલે વળી હાડુભાઈ આગ્રહ કર્યો ભાઈ રોકાઈ જા, કેટલા ટાઈમે આપણે મળ્યા, હમણાં કંઈક હુવાણની વાતો કરીએ. તો કે રોકાઈ જાઓ. રોકાઈ ગયો. રાતે 12 વાગ્યા સુધી વાતો કરી. પછી હાડુભાઈને એમ થયું કે નીચે મહેમાનને હુડાવે એ બરાબર નહીં. ઓલો જે ખાટલો હતો ને માકડ વાળો, સરસ મજાની ધડકી નાખીને કે આમાં તું તારે લંબાય હોય લંબે નારાયણ કરી. લંબે નારાયણ કર્યું ને આખી રાત ગઈ ને ત્યાં તો સરસ મજાના ટેબા જેવા થઈ ગયા. ઓ માકડ. એટલે ક્યુ એવો જીવ છે કે જે ભગવાનના ધ્યાન બારો હોય. વાનર કટક ઉમામે દેખા જો મૂરખ કરન ચહ લેખા, અસ કપી એક નહીં સેના માહિક રામ કુશલ જેહી પૂછી નાહી. ભગવાન શંકર પાર્વતીજીને કહે છે પાર્વતીજી ભગવાનનું 18 અક્ષોહિણી પદ્મદળ નાખી નજર ન પડે, ગણવા ગણે મૂરખ. જે ભગવાનના સૈન્યને ગણવા માંડે મૂરખ, ગણી જ ન શકાય. પણ મારા રઘુનાથની વિશાળતા એવી કે અસ કપી એક નહીં સેના માહિક રામ કુશલ જેહી પૂછી નાહી. એમાંથી એક વાંદરો એવો નહોતો કે જેના કુશળ સમાચાર મારા નાથે પૂછ્યા ન હોય. લે નર નારીમાં આપ બિરાજે, એક છતાં દો ભાંસે તું. બાળક બનીને રોવા લાગ્યો અને છાનો રાખવા વાળો, તું દાતામાં દાતાર બની બેઠો, ભિખારીમાં માલે તું જોડી લઈને માંગવા આલ્યો, દેવા વાળો એ તું નહોતો. એ ભાઈ ઓમ ભવતી નામ ભિક્ષામ દેહી કરીને બોલ નાખવા વાળો ઈ, અને લેજા કેવા વાળો ઈ, જોડી લઈને ફરવા વાળો એ અને જોડીમાં નાખવા વાળો એના સિવાય કાંઈ છે જ નહીં તો શું કરશું?
પણ ભગવાનની કરામત એક એવી છે કે કરે બધું પોતે, છતાંય પોતે અકર્તા પદમાં રહે અને જસ મનુષ્યને આપે. સમુદ્ર જેવો ભગવાનનો સ્વભાવ છે. આટલા વર્ષોથી વરસાદ વરસે, ક્યારેય આપણે આપણા મુખમાંથી એમ ન કીધું કે આજ તો સમુદ્ર બહુ વરસ્યો. કીધું ક્યારે? શું કહીએ? આજ તો વાદળું બહુ વરસ્યો. ભરાણું છે સમુદ્રમાંથી, પણ સમુદ્રએ જસ વાદળાને આપી દીધો. એમ દરેક કાર્ય થાય છે ઈશ્વરથી, ઈશ્વર જસ મનુષ્યને આપી દે. ઈશ્વર જસ મનુષ્યને આપી દે. પણ મનુષ્યએ ધ્યાન રાખવું જોઈએ કે હું કોઈને દાન કરું છું એમ કરીને જો હુંકાર આવી ગયો, મારું મારું કરીને તો પછી ભગવાન મારે, પણ એના કરતા તારું તારું કરીને તો તારે. તું કરતા તું ભાઈ મુझ में रही नहीं हूं, बारी तेरे नाम पर હવે जीत देखूं ने तित तू, मेरा मुझ में कुछ नहीं जो कुछ है वो तोर, तेरा तुझको सौंपते क्यों लगेगा मोर. આવી ભાવના હંમેશા રાખવી જોઈએ. પણ આપણને એમ થાય કે હું કરું. લે, દાતામાં દાતાર બની બેઠો, ભિખારીમાં માલે તું જોડી લઈને માંગવા આલ્યો, દેવા વાળો તું નો તો બીજો કોઈ છે જ નહીં. ચોરોમાં તું ચોર બની બેઠો, દુષ્ટોમાં વળી માલે તું ચોરી કરીને ભાગવા લાગ્યો, પકડવા વાળો તું નો તું ચોરી કરવા વાળો ઈ, પકડવા વાળો ઈ, બે ધોખા નાખવા વાળો ઈ સિવાય બીજું કાંઈ આપણે આગળ વાત ન કરી ગયા. બ્રહ્મ જ લટકા કરે છે બ્રહ્મ પાસે, બ્રહ્મ જ લટકા કરી રહ્યું છે બ્રહ્મ પાસે, પછી ક્યાં વાત રહી. જલ સ્થળમાં આપ બિરાજે, ભૂત પ્રેતમાં માલે તું, કહત કબીરા સુનો ભાઈ સાધુ, ઉલટ ખોજ કર પાયો તું. જલ સ્થળમાં આપ બિરાજે, પૃથ્વી કંકણ પથ્થર પાણી એના સિવાય કાંઈ નથી. કંસે ભગવાન કૃષ્ણ અને બલરામને ધનુર્યાગ જોવા માટેનું આમંત્રણ આપ્યું. અક્રૂરજી મહારાજ તેડવા ગયા. કૃષ્ણ બલરામને રથમાં બેસાડી અને મથુરા તરફ આવી રહ્યા હતા. વચ્ચે યમુના નદી આવી. રથ ઉભો રાખીને અક્રૂરજીને સ્નાન કરવાની ઈચ્છા થઈ. અક્રૂરજી સ્નાન કરવા ગયા. પણ અક્રૂરજીની ત્યારે દ્રષ્ટિ એવી હતી, અને આ ભગવાન છે એવું મનાણું નહોતું. એટલે પોતાને આમ ભય રહેતો હતો કે કંસનો બહુ ત્રાસ છે, અને ક્યાંક કંસના માણસો આ નાના નાના કૃષ્ણ અને બલરામને ક્યાંક મારી ન નાખે. એટલે સ્નાન કરવા માટે યમુનાજીમાં ડૂબકી લગાવે, વળી પાછા તરત જોવે કે કંસના માણસો કોઈ પહોંચી નથી ગયા ને. ભગવાને વિચાર્યું કે અક્રૂરજીને મારે મારા મૂળ સ્વરૂપનું દર્શન કરાવવું પડશે, તો જ મને ઓળખી શકશે. ડૂબકી મારીને જોયું ને તો રથ સહિત કૃષ્ણ અને બલરામ પાણીની અંદર દેખાણા. એટલે એકદમ એમ થયું કે આ શું ભગવાનના રથને કોઈ શત્રુએ પાણીમાં નાખી દીધો, શું થયું? એટલે એકદમ ઝબકી ગયા અને યમુના નદીમાં 12 ડોકું કાઢ્યું ને તો 12 રથ સહિત એમનેમ જ બિરાજમાન હતા. ત્યારે નક્કી થઈ ગયું કે આ પરમાત્મા છે અને આનું ધ્યાન મારે ન રાખવાનું હોય, એ મારું ધ્યાન રાખે. જલ સ્થળમાં આપ જ બિરાજે, એના સિવાય બીજું કાંઈ નહીં. અને આ દ્રષ્ટિ જેને થઈ ને એને પ્રકૃતિએ સાથ આપ્યો, પ્રકૃતિએ એને સપોર્ટ કર્યો. તમે કહેશો કેવી રીતે સપોર્ટ કર્યો? કે આવડું મોટું આયુર્વેદ શાસ્ત્ર રચાણું, બરાબર છે? તો આપણે એવું માનીએ છીએ કે એ જે ઋષિ મુનિએ લખ્યું એ એક એક વનસ્પતિનું સંશોધન કરવા ગયા હોય ને એક એક રોગીને પકડ્યો હોય કે આ રોગમાં આ પ્રયોગ પેલા કરવો પડે, ને પછી સિદ્ધ કરીને લખે કે આ પ્રકારનું દર્દ હોય એમાં આ વનસ્પતિ કામ આવે, અને એવું કરવા જાય ભેગું થાય. પણ પ્રકૃતિએ જ એને અંદરથી એવી પ્રેરણા કરી કે હું આમાં કામ આવું છું, હું આમાં કામ આવું છું, હું આમાં કામ આવું છું, એમ કરીને આ બધા આયુર્વેદ શાસ્ત્રોની રચના થઈ છે. એક એક ઉપર પ્રયોગ કરવા બેસે ક્યારે મેળ આવે? આ તો બધી દૂરની વાત, પણ આપણે એક નજીકની વાત કરીએ. જેમની તિથિ નિમિત્તે આપણે ભેગા થયા, પૂજ્ય દેવારામ બાપા. ત્યારે લવા બાપા અને મનુ બાપા જ્યાં રહે છે એ જૂના ઘરે રહેતા હતા. એ સમયે બાપાને એક એવું દર્દ થયું કે ગોઠણથી તે પગના તળિયા સુધી આમ આખા ફોલા પડી જાય બે પગની અંદર. આમ ગુમડા જેવું નહીં, આમ ફોલાય નહીં એવું નહીં, પણ આમ બળે બહુ. એ વખતે જે કાંઈ વૈદોની થતી હતી, ઘણી બધી સારવાર કરી, વિલાયતી દવા કરી, પણ કોઈ પ્રકારે કાંઈ રાહત જ ન થઈ. એના એ દર્દની અંદર 3 મહિના પસાર થયા. કેટલા? 3 મહિના. ગોઠણથી પગના તળિયા સુધી પગના તળિયા બળે, ફોલા નીકળે, જેમ દવા કરે એમ વધે.
એમાં એક દિવસ ઓસરીની સવારનો પોર હતો. ઓસરીની કોર ઉપર બેઠા બેઠા દાંતણને ટોંચી અને પોતે દાંતણ કરતા હતા. અને સંતો હોય એ તો અર્ધ નિમિષ મૂકે નહીં, નામ એવા જન હરિતણા ભજન તો ચાલુ જ હોય. દાંતણ કરતા કરતા સામે પીપળાનું ઝાડ દેખાણું. અત્યારે જ્યાં નરેશભાઈ રહે છે ને એ જગ્યા ઉપર પીપળાનું મોટું ઝાડ હતું. એ જમીન આપણે લીધી પછી એ પીપળાનું ઝાડ દેખાણું. અમે એમ દાંતણ કરતા હતા, સામે પીપળાનું ઝાડ. એટલે અંદરથી એવી પ્રેરણા થઈ કે પીપળાના કૂણા પાંદને માખણવાળા કરીને આમાં લગાવીશ ને એટલે મટી જાય. આ પીપળાના તાજા અને કૂણા પાંદને માખણવાળા કરી લેપ કરી અને આમાં લગાવીશ ને એટલે મટી જાય. જેમ એકનાથ મહારાજને જેને આપણે કઈ આકાશી વાત થયો, અંતરથી પ્રેરણા થઈ, દેવગીરી વયો જા જનાર્દન ગુરુના શરણમાં, ન્યા તારો ઉદ્ધાર છે. એમ અંદરથી પ્રેરણા થઈ એટલે તરત એ પ્રેરણાને ઝીલી લીધી. પીપળાના સરસ મજાના તાજા કૂણા રાતા પાન લઈ માખણવાળા કરી અને લેપ કરે. સવારે કરે એ સાંજે કાઢી નાખે. વળી થોડો ઘણો પગ સાફ કરીને પાછું સાંજે લેપ કરીને પાટો વીટી દે, સવારે કાઢી નાખે. 2-3 દીમાં સારું થઈ ગયું. આ ધ્યાન કરનારા જે મહાપુરુષને એને અદ્વૈત દ્રષ્ટિ થઈ ને પછી પ્રકૃતિ છે ને એને સપોર્ટ કરે છે, એને સાથ આપે છે. આપણે ગુરુ દર્શને જતા હોય, કદાચ ને કોઈક વાહન ન મળે, ધોમ ધકેલો તડકો હોય અને એમ થાય કે બહુ જાજુ તો કાંઈ દૂર નથી, 4 થી 5 કિલોમીટર જ છે, પણ હવે અંદરનું ગામ આપણે ચાલીને પહોંચી શકીએ નહીં. હવે શું કરવું? જો વિશ્વાસ હોય ને તો શ્રદ્ધા રાખીને ચાલવા માંડજે. ધોમ ધકેલો તડકો છે ને મારા નાથ ઉપર એક જ વાદળું એવું આવા દે ને તને છાંયો થઈ જાય, પણ શ્રદ્ધા હોવી જોઈએ. આ માર્ગમાં જે ચાલવા તૈયાર થાય ને એને પ્રકૃતિ સપોર્ટ કરે છે, સાથ આપે છે. જલસ્થલમાં આપ બિરાજે, ભૂત પ્રેતમાં માલે તું. ભૂત કેટલાય જોયું છે? આમાંથી ઊંચી આંગળી કરો તો કોઈ નહીં. નથી કેટલાય જોયું? એ ઊંચી આંગળી કરો તો. અમુકે જોયું છે એમાં ન કરી, નથી જોયું એમાં ન કરી. એને કહેવાય 52 બારા બાપુ બોલ્યા. ભૂત જીવન બાપાએ ચોખ્ખું કીધું, ભૂત નામની કોઈ યોની નથી, પણ મનુષ્ય છે ને ભૂત થાય છે. જપ કર તપ કર કોટી યજ્ઞ કર, કાશીએ જઈ કરવત લેતા, તોય આ જીવને મોક્ષ ન મળે. રણ મેં સરજે જન ભૂતા. જન એટલે મનુષ્ય. મનુષ્ય છે ને ભૂત થાય છે. બાકી કઈ ભૂતની કોઈ એવી ખીજડે ને પીપળે ક્યાંય થતા નથી. બધા સિટીમાં આવી ગયા, બધા સિટીમાં આવી ગયા. ભક્તિ વિનાનો નરભૂત છે. સામો મળ્યો નહીં સારો, દિગ જનેતાનો જાયો, જેને નહાકનો નૂર ગુમાયો. ભલે આપણને ખબર ન હોય, પણ આપણને ભૂત મળતા જ હોય. ભગવાન આપણને ભૂત આખો દિવસમાં ઘણા મળતા હોય, આપણને ખબર ન હોય. અને બીજી દ્રષ્ટિએ કહીએ તો ભૂત કોણ? કે જેને મોહન વાલો ન લાગે ને મામો વાલો લાગે એ ભૂત. દુર્યોધનને એમ ન થયું. ભગવાન કૃષ્ણ એટલે મોહન ભગવાન. મોહનની વાત એ કોઈ વાલી ન લાગી. અને મામાએ છેલ્લે સુધી ચાવી ટાઈટ કરી નચોડો દુર્યોધનને ચૂહી લીધો તો એને મામો જ વાલો લાગ્યો. આ ભૂત. તમે વિચાર તો કરો, દુર્યોધન ભૂતનું નામ ડિક્શનરીમાં જ નીકળી ગયું. તમે ક્યારેય સાંભળ્યું? તમારી ઉંમર કેટલી થઈ કાન બાપા? તમારી ઉંમર કેટલી થઈ અત્યારે? 70 જેવું હશે, 72 જેવું. 72 વર્ષની ઉંમરમાં તમે એવું ક્યારેય સાંભળ્યું કોઈના દીકરાનું નામ દુર્યોધન હોય? યાદ કરી લ્યો, પાક્કું યાદ કરી લ્યો. નહીં ને? ભૂતનું નામ જ ડિક્શનરીમાં જ નીકળી ગયું. બોલો, નતર કોઈકને તેમ થવું જોઈએ ને દુર્યોધન. આમ તમે જોવો કેટલું સરસ મજાનું રંગીલું નામ છે દુર્યોધન. આમ પ્રકાશ થવા માંડે. દુર્યોધન. જો ઈ દુર્યોધન ભૂત નો થયો હોત,
મામાની વાત ન માની હોત ને, મોહનની વાત માની હોત ને, ભગવાનનું ભજન કર્યું હોત ને, તો આપણે આપણા છોકરાનું નામ દુર્યોધન રાખત. પણ ડિક્શનરીમાંથી નામ નીકળી ગયું. છેલ્લે સુધી મામો જ વાલો લાગ્યો, મોહન વાલો જ ન લાગ્યો. આ ભૂત. બીજું કે આપણને સદગુરુએ નામ આપ્યું. હવે આપણે ભજનની કમાણી ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ કર્મનું કરજ તો ન કરાય ને. જો કર્મનું કરજ કરતા હોય તો આપણે ભૂત. કોઈની ઉપર ક્યાં દોષના ટોપલા ઠાલવવા, બરાબર ને? આપણે નથી કહેતા ઘણા વડીલો, ભાઈ તું કમા નહીં તો કાંઈ નહીં, પણ કરજ તો ન કર, એટલે અમારા ખોટા ખીચા ખાલી ન થાય લેવા દેવા વગર ના. પણ અમુક કમાતાય નથી અને પાછા કરજ કરતા જાય છે. એમ ભજનની આપણે કમાણી નથી કરી શકતા અને પાછા કર્મનું કરજ કરતા જતા હોય તો આપણે ભૂત. પછી કે નાની નાની સુખ દુઃખની વાતો, એટલે જીવનમાં તર અને રોડ દરેકને આવે છે. ઋષિ મુનિઓ, સંતો, મહાપુરુષો બધાને જરા કઈ દુઃખ આવે ને એટલે એકદમ હલકી વાતો, નબળા વિચારો કરવા માંડે એટલે નક્કી કરવું કે આ પણ ભૂત. હવે મારાથી સહન નથી થાય એમ. હવે મારી ઉપર જો પછી જેઠાણી બહુ ત્રાસ વર્તાવશે ને તો હું મરી જાય. આ 30 વર્ષે જે આવું કહેતા હતા ને હું મરી જાય, અત્યારે 80 વર્ષની ડોહી હજી હાઈ ક્લાસ છે, કાંઈ વાંધો નથી. આપણી જૂની કહેવત હતી, ભયું કૂતરું કડે નહીં ને ગાય જામે કોઈ દી વરે નહીં. મરી જવામાં જીગર જોઈ બાપુ, એમને ન મરાય. હજી તનકારીઓ બોલાવે, કાંઈ હું મરી જાય આમ નબળી વાતો કરે ને એ ભૂત. નબળી વાતો કરે એ ભૂત. એક તણખલું તોડીને 2 ભાગે ન થાય એમ હોય ને વાતો બધી મોટી મોટી કરે એ ભૂત. આપણે ઓનિયારે ઓળખાણ. રોજ એક વખત તો મને નરેન્દ્ર મોદીનો ફોન આવે જ કે તમે શું કરો છો. કઈક અમિત શાહ ફોન કરે કે કઈ તકલીફ નથી ને, કઈ તકલીફ હોય કેજો. હવે આ બધા આવી વાતો કરવા વાળા કબજિયાત થાય ને તો બળે નથી કરતા. અને તોય કાયમ ચૂર્ણા લઈ લઈએ, તોય પાછા સવારમાં ઉઠીને એમ કે જોયું આપણે બળનું કામ ભાડે કડથી કર્યું. હું હવે ભલા માણા. હાલો, આપણો સમય પૂરો. જલસ્થળમાં આપ બિરાજે, ભૂત પ્રેતમાં માલે તું. પ્રેત કોણ? કંજૂસ, ચાલાક અને નર્કમાં રહેનારો, એને પ્રેત કહેવાય. સ્વર્ગ પૃથ્વીમાં છે, નર્ક પૃથ્વીમાં છે. ન કરવાનું કરીએ તો આપણે નર્કમાં છે, એ પ્રેત છે. કહત કબીરા સુનો ભાઈ સાધુ, ઉલટ ખોજ કર પાયો તું. જે કીડીમાં છે, જે હાથીમાં છે, જે તો ચોરમાં છે, જે દૃષ્ટમાં છે, એની પ્રત્યક્ષ ઓળખાણ કરવી હોય ને તો કહત કબીરા સુનો ભાઈ સાધુ, ઉલટ ખોજ કર પાયો તું. ઉલટા નામ જપા જગ જાના, તો વાલ્મીક ભયા બ્રહ્મ સમાના. એ શાન આપણને આપણા ગુરુ મહારાજે બતાવી છે. એ ભાવમાં, એ પ્રેમમાં કાયમ રહેવું. ઘરની અંદર ભક્તિ ભાવના સંસ્કારો કાયમ રાખવા. બાપાએ દિવસની સભામાં કીધું હતું કે આજે તમે બાળકોને ટકોરશો નહીં, આજે તમે બાળકોને સત્સંગમાં લાવશો નહીં, પછી આવતીકાલે તમારા કયાગ્રહ નહીં. રોજ સાંજે 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ જેટલો સમય, એટલો ટાઈમ આરતી કરવી, ઘરના સભ્યોએ ભેગું મળવું. એનાથી ગુરુ ભક્તિના ભાવ વધશે, ઘરમાં સંસ્કારો જળવાઈ રહે. ઉગતા જે છોડવા છે ને એને પોષણ મળી રહે ભક્તિનું. તો કાલ સવારે એ ફાલશે ફૂલશે, તો કાલ સવારે એ ફાલે ફૂલે. એને આપણા સંતોના ઝીલણિયાઓ શીખવાડીએ, આરતીઓ શીખવાડીએ. અને આપણામાં શ્રદ્ધા હોય તો શીખી જાય છે. પછી આપણા એક પ્રારબ્ધ નબળા હોય ને ઉપરથી જ કુદરતે 0 લેમ્પ ફિટ કરી દીધો હોય તો 2 નંબરની વાત છે. પણ થોડી ઘણી મહેનત કરીએ તો ફળ કુદરતને આપવું એ તો એનો કંઈક હક છે ને, એ તો એની કંઈક ફરજ છે ને. તમારે આ ઓલો ચંદ્રેશભાઈનો છોકરો નાનો ઓલો નીરજ નથી, ભજન ગાતો હોય સવારમાં, એને વાંચતાય નથી આવડતું. નિશાંત, એને વાંચતાય નથી આવડતું. સવારમાં જાગે ને એટલે એને મમ્મી જે કોઈ દાદાનું ઝીલણિયું શીખવાડવું હોય ને 1 વખત બોલે, 2 વખત બોલે, 3 વખત બોલે, એમ કરતા કરતા યાદ રાખી લે. પણ આપણે કંઈક મહાવરો તો રાખવો પડે ને.
આપણે કંઈક થોડું ઘણું સિંચન કરીએ અને પછી સદગુરુની જેમ વૃક્ષ છે, છોડ છે, આપણી પાણી પાવાની ફરજ આવે પછી ચંદ્રમાં તો એની રીતે એને અમે આપી જ દેશે. એમ આપણી થોડીક મહેનત કરવાની ફરજ આવે પછી ગુરુ મહારાજ તો એની ઉપર કૃપા કરી જ દેવાના છે, કારણ કે એ કૃપા કરવા માટે જ એનું પ્રાગટ્ય છે. પણ આપણે કાંઈક થોડુંક તો કરવું પડે. યંગ જનરેશનો જે બધી વ્યસનોમાં જીવનો વેડફાઈ જાય છે, જેટલો યુવા સક્ષમ હશે એટલો દેશ સક્ષમ થશે. જો દેશભક્તિ પણ આપણે કરવા માંગતા હોય તો પણ બાળકોને સત્સંગમાં લેવો, તો એ ખોટા વ્યસનો નહીં કરે, તો એ શરીરથી સશક્ત રહેશે, મનથી સશક્ત રહેશે, તો કાલ સવારે દેશની સેવા કરી શકશે. આવી બધી જરૂર છે. નકરો સુરતા નામમાં નહીં, પણ આ બધું થાય તો સુરતા નામમાં લાગશે. દિવાળિયા થાય તો પછી એવલા જ વિચારો આવ્યા કરે પછી સુરતા નામમાં લાગે કોઈ દી? આવું બધું કરવાની જરૂર. આપણે 12મા ધોરણમાં ભણીએ છીએ એટલે એનો મતલબ એવો તો નથી ને કે એકડિયાનો ક્લાસ ખોટો છે. આપણે કોલેજનો અભ્યાસ કરીએ છીએ તો એનો મતલબ એવો તો નથી ને કે એકડિયાનો ક્લાસ, બીજી ચોપડીનો ક્લાસ, ત્રીજી ચોપડીનો ક્લાસ છે એ ખોટો છે, એવું તો નથી ને. એટલે પેલા છે ને સામાન્ય જ્ઞાનથી શરૂઆત કરીને પછી આધ્યાત્મિકના લેવલ ઉપર જાય. સારા સંસ્કારો, સારા ધર્મગ્રંથોનું વાંચન, ઘરમાં ભક્તિ ભાવ. પણ હવે માતા પિતા બાળકોને શીખવાડે તો શીખે છે, પણ હવે ઈ જ જમવા બેહે તે ટીવી રિમોટ લઈને સામે બેહેન જોયા કરે. પણ છોકરા છે ને એ તમે યાદ રાખજો કાર્ટૂન જેવા થવાના, ડાગલા ડુગલી મા બાપની સામે ડીચકા કરશે, જોઈજો તો. આપણે પાણી નથી રેડ્યું તો શું થાય કયો? આપણે એટલો રસ એમાં ધરાવીએ છીએ, આપણા બાળકો ધરાવે છે, પછી કાર્ટૂન થયા આમાં કિરાય કરી છે, તમે પછી આનંદ કરજો ને કા પછી વૃદ્ધાશ્રમમાં આનંદ કરવો, બીજું તો હું. કહત કબીરા સુનો ભાઈ સાધુ ઉલટ ખોજ કર પાયો તું, જે સંસ્કારોના સિંચનથી અંતે ઈશ્વર મળે એમ છે. અને આપણને તેવા ગુરુ મળ્યા, એને આપણને એવી શાન બતાવી, અદ્વૈત દ્રષ્ટિએ પહોંચી શકાય, વિશ્વ બંધુત્વ ભાવને કેળવી શકાય, એ કક્ષાએ આપણે પહોંચી શકીએ એવા આપણને ગુરુ મળ્યા ને, આપણને એવા ગુરુ મળ્યા. અને સંતોના જીવનમાં આપણે જોયું ખરું ને, અદ્વૈત દ્રષ્ટિને પામ્યા, વિશ્વ બંધુત્વ ભાવને પામ્યા. નારણદાસ કરીને એક સંત, એના આંગણે મોરલો આવ્યો તો મોરલો જોયો તો એને એમાં ભગવાનનું રૂપ દેખાણું, અને આવડું ને રૂપ ક્યાંથી લાવ્યો મોરલા એમ કરીને આખું ભજન ગાઈ નાખ્યું. આપણે ભૈરવી રાગમાં એક ભજન ગાય અને કાર્યક્રમને વિરામ આપ્યો. આવડું ને રૂપ તું ક્યાંથી લાવ્યો મોરલા, મૃત્યુ લોક માથે આવ્યો. આવડું રૂપ તું ક્યાંથી લાવ્યો મોરલા, આવડું ને રૂપ તું ક્યાંથી લાવ્યો મોરલા, મૃત્યુ લોક માથે આવ્યો મોરલા, મૃત્યુ લોક માથે આવ્યો. નાભી કમલથી ઉડ્યો મારો મોરલો, જઈ બેઠો વન છાય. નાભી કમલથી ઉડ્યો મારો મોરલો, જઈ બેઠો વન છાય, જઈ બેઠો વન છાય. સૂતી સોહાગણ સુંદરી, સૂતી રે સોહાગણ સુંદરી, એનો સુનો સુનો શહેર જગાડ્યો એલા મોરલા,
મૃત્યુ લોક માથે આવ્યો મોરલા, મૃત્યુ લોક માથે આવ્યો. લીલો પીળો ને અજબ રંગીલો વરણ થકી રૂપ લાવ્યો. વરણ થકી રૂપ લાવ્યો. પાંચ રે બળદિયા ગાડલે જોડ્યા. પાંચ બળદિયા ગાડલે જોડ્યા. આંકે તબ હાલે સવાયો એલા મોરલા, મૃત્યુ લોક માથે આવ્યો. આવડું ને રૂપ તું ક્યાંથી લાવ્યો મોરલા, મૃત્યુ લોક માથે આવ્યો. કાચી કાયાનો ગર્વ ન કરવો, પૃથ્વી ઉપર નથી પાયો. પૃથ્વી ઉપર નથી પાયો. ઉગમ ચરણે નારણ બોલ્યા. ઉગમ ચરણે નારણ બોલ્યા. હરખી નિરખી ગુણ ગાયો એલા મોરલા, મૃત્યુ લોક માથે આવ્યો. આવડું રૂપ તું ક્યાંથી લાવ્યો મોરલા, મૃત્યુ લોક માથે આવ્યો મોરલા, મૃત્યુ લોક માથે આવ્યો મોરલા, મૃત્યુ લોક માથે આવ્યો મોરલા, મૃત્યુ લોક માથે આવ્યો. સદગુરુ દેવ કી જય.